તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પેલા લઈને આવી ગયા છે લેક્ચર નંબર 19, બરાબર. તો JEE ની એક્ઝામ ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા હતા કે સર એક્ઝામ હવે એસીવીસી રેન્ક ચાલુ થઈ ગયા છે, એડમિશન પ્રોસેસ બી સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર, JEE ની. અને નીટ વાળા મિત્રોની વાત કરી તો એમના કટ ઓફ બરાબરનો વિડીયો આવી ગયો છે, BAMS નો વિડીયો આવી ગયો છે, કટ ઓફનો વિડીયો આવી ગયો છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે સાહેબ એક સ્કોલરશિપનો વિડીયો બનાવો કે MBBS આધારે સ્કોલરશિપ કઈ રીતે મળે છે, મારે સેમી ગવર્મેન્ટમાં જવું છે, ગવર્મેન્ટમાં જવું છે, તો સ્કોલરશિપ કઈ રીતે લેવાની એનો વિડીયો બનાવો, તો એનો વિડીયો બી આવી જશે, બરાબર. તમારી ડિમાન્ડ છે તો ડિમાન્ડ આપણે પૂરી કરશું. જે વિદ્યાર્થીઓ રીનીટવાળા છે, રેગ્યુલર વિદ્યાર્થીઓની વાત કરીએ બેટા, તો તમારા ગ્રુપમાં મેં રીનીટનો વિડીયો મૂક્યો છે કટ ઓફનો, તો જઈને જોજો. એટલીસ્ટ આપણને આઈડિયા આવશે કે ગુજરાતમાં કેટલી MBBS કોલેજો છે, કટ ઓફ ક્યાં રહે છે, તો આપણને આપણા ગોલ વિશે ખબર પડશે, બરાબર. તો લેક્ચર નંબર 19 ચાલુ કરીએ. લેક્ચર નંબર 18 આપણે 2 કલાકનું પૂરું કર્યું, બરાબર. 19 ચાલુ કરીએ. હજી 5-6 લેક્ચર બીજા છે, પછી ચેપ્ટર પૂરું થઈ જશે, પછી ચેપ્ટરનો વન શોટ આવશે, બોર્ડના લેક્ચર આવશે, ચેપ્ટરના એક્સરસાઇઝ અને NCERT આવશે, અને મોસ્ટ IMP MCQs નો વિડીયો આવશે. તો બધું જ આની અંદર કવર અપ થઈ જશે, બરાબર. 11મા ધોરણની અંદર વન શોટ આવવાના છે, એ તમારા ગ્રુપમાં મૂકશું, તો તમારે JEE ને નીટ માટે છેલ્લે વાંધો નહીં આવે. એકદમ આ લેવલથી વન શોટ હશે. પેપર ભારું હતું, બરાબર. નીટની એક્ઝામનું પેપર ખૂબ હાર્ડ રહ્યું, તમે લોકો જોયું હતું. એટલે હું તમને કહું છું કે બેટા, મતલબ હવે જે પેપર ફૂટી ગયું છે, લોજિકલી વિચારો કે પેપર ફૂટી ગયું છે, હવે જો આગળ જો કોઈ પેપર ફૂટશે કે આગળ કોઈ પેપર ફૂટશે તો ગવર્મેન્ટ ઉપર એનો બી મોટી ઇફેક્ટ પડશે, બહુ મોટી ઇફેક્ટ પડશે ગવર્મેન્ટ ઉપર. જો હવે કોઈ આગળ પેપર ફૂટશે તો લોજિકલી 2027નું પેપર ને 2028નું પેપર, કારણ કે આગળ બી પછી ગવર્મેન્ટમાં બી આગળ ઇલેક્શન આવતું હોય તેમને દેખવું પડે, બરાબર. તો લોજિકલી આગળ જોઈએ તો 28-29ના જે પેપર હશે, 27-28-29 તમારી વખતેના પેપરો હશે, એ બિલકુલ નહીં ફૂટે, બરાબર. કારણ કે અલગ અલગ સ્ટેટમાં ઇલેક્શનનો માહોલ, બરાબર, અલગ અલગ જગ્યાએ ઇલેક્શન આવતા હવે રહેશે. ગુજરાતમાં, મહારાષ્ટ્રની અંદર જોઈએ તો, રાજસ્થાનની અંદર જોઈએ તો, જે રીતે આવશે એ પ્રમાણે પેપર ફૂટશે નહીં, બરાબર. પેપરનું લેવલ, આ વખતેનું બોર્ડનું પેપરનું લેવલ જે 2027ની વાત કરું છું, થોડું સારું હશે, બરાબર. પેપર ના ફૂટે એના માટે લોકો શું કરે છે, તમને ખબર પડી ગઈ, ફિઝિક્સને થોડું ટફ બનાવે છે. ગુજસેટનું બોર્ડનું પેપર બી થોડું લેવલવાળું આ વખતે 2027માં હશે, એટલું ધારી લઈએ. નેક્સ્ટ યર 2027માં જે નીટનું જેનું પેપર આવવાનું છે એનું લેવલ એકદમ ઇઝી નહીં રાખે, કારણ કે જે દિવસે આ લોકો લેવલ એકદમ ઇઝી રાખવા જાય છે ને, 720માંથી 720, 720માંથી 700, એટલું ઇઝી પેપર રાખે છે ને, એ વખતે પેપર ફૂટે છે. એવી ઘટનાઓ બની છે. તો હવે આ લોકો 2 વાર આવું થઈ ગયું, 2024માં થયું, 2026માં થયું, એ રિપીટ નહીં કરે, થોડું પેપરનું લેવલ રાખશે, તો એ લેવલથી આપણે લોકોએ કામ કરવું પડશે. નીટનું લેવલ ઓફકોર્સ થોડું હાઈ થશે, તો JEEનું લેવલ બી થોડું હાઈ થશે, ને એ લેવલથી આપણે ટેસ્ટો લઈ રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટો નથી આપતા, લેક્ચર જોવે છે, તો ટેસ્ટો આપો, ટેસ્ટોને અટેમ્પ્ટ કરો, ભલે 0 માર્ક્સ આવે, યાર શું ફરક પડે. મેં તમારા માર્ક્સ ગ્રુપમાં મૂક્યા કે કેટલા આવ્યા, હું તો ખાલી લીડર બોર્ડમાં ટોપ 10 વિદ્યાર્થીઓના જ માર્ક્સ મૂકું છું, યાર ટોપ 15 વિદ્યાર્થીઓના જ માર્ક્સ મૂકું છું ને. તો આપો તો ખરી યાર, શું ફરક પડે છે, આપો તો ખરી, એકવાર આપો. ડિપ્રેસ થઈ જાઓ, મેસેજ કરો, મારી જોડે વાત કરો કે સર નહીં ખબર પડતી, નહીં આઈડિયા આવતી. ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે, બરાબર, કે સર શું તૈયારી કરવી, કેવી રીતના કરવી. એકવાર એટેમ્પ કરશો તો મજા આવશે, બરાબર. હવે એક મોટિવેશનની વાત કરીએ તો મોટિવેશનની અંદર સરસ મજાનો એક તમને વિડીયો બતાવી દઈએ, સમજો વાતને, બરાબર. મોટિવેશન લઈ લઈએ આપણે, સરસ મજાનો તમને એક વિડીયો બતાવી દઈએ મોટિવેશનની અંદર, જોજો. ફરી કરું છું. દરવાજો બંધ છે, બહુ ટ્રાય કરી રહ્યો છે ખોલવાનો કે દરવાજો ખુલી જાય, પણ પેલી સાઈડથી ઉપરવાળા દરવાજો બંધ જ કરીને રાખ્યો છે કે નહીં જ ખુલે. He was stopping you, he was protecting you, everything happened for a reason as exactly the right time. બેટા, ઘણી વખત આપણને એવું લાગે કે સામેવાળો દરવાજો બંધ થઈ ગયો છે, ઘણી વખત એવું લાગે કે સામે દરવાજો બંધ થઈ ગયો છે, તો એ દરવાજો ઉપરવાળાએ જ બંધ કર્યો છે. એટલા માટે બંધ કર્યો છે કે એક રસ્તો બંધ થઈ ગયો, એક દરવાજો બંધ થઈ ગયો, તો બીજા એવા ઘણા બધા
રસ્તા છે, બીજા ઘણા બધા દરવાજા છે જે સારા છે તારી માટે બેસ્ટ છે, બરાબર, એટલે ઉપરવાળો એ ખોલવાનો છે. એટલે એની પર ભરોસો રાખ. ઘણી વખત એવું થઈ જાય ને કે યાર શું થઈ ગયું, કેમ આવું થયું, મારી જોડે જ કેમ આવું થાય, આ વસ્તુ બંધ થઈ ગયા, દરવાજો બંધ થઈ ગયો, એક રસ્તો બંધ થઈ ગયો, તો ઉપરવાળા ઉપર ભરોસો રાખ. એક રસ્તો બંધ થયો તો બીજો રસ્તો ખુલશે. કદાચ એ રસ્તો બંધ થયો તો ઉપરવાળાએ જ બંધ કર્યો હશે. એટલા માટે બંધ કર્યો હશે કે રસ્તો આગળ જઈને તારા માટે યોગ્ય નહીં હોય. એ દરવાજો એટલા માટે જ બંધ કર્યો હશે કે દરવાજો તારી માટે ઓપન નહીં હોય, તારી માટે દરવાજો નહીં હોય. બરાબર, તો ભરોસો રાખ એની પર અને મન લગાય, દિલ લગાય એને કામ કર. બરાબર, કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર અમે આ કોચિંગ જતા હતા, નથી ખબર પડતી ને અમે તમારા ભરોસે કોચિંગ છોડીને લેક્ચર જોઈએ છીએ. બરાબર, તો ઉપરવાળા એક દરવાજો બંધ કર્યો. બરાબર, નથી ખબર પડતી કે દરવાજો બંધ કર્યો. સ્કૂલમાં જતા હતા, નથી આઈડિયા આવતી, દરવાજો બંધ કર્યો, તો બીજો દરવાજો, ધ મૂન ફિઝિક્સનો દરવાજો તમારી માટે ઓપન કર્યો. ફોર એક્ઝામ્પલ આપું છું. તો ઘણા બધા એવા જીવનમાં સમસ્યાઓ આવશે. હજી તો તમે નાના છો, જ્યારે એક લેવલ પર જશો, જ્યારે એક લેવલ પર જશો, કોલેજમાં જશો, એક એવી લાઈફમાં એન્ટર કરશો, બરાબર, જોઈએ ને પ્રોફેશનલ લાઈફ, કોર્પોરેટ લાઈફની અંદર તમે જશો, જ્યારે જોબ કરવા જશો, ત્યારે ઘણા બધા દરવાજો બંધ થઈ જશે. તો ઘણા બધા દરવાજો બંધ થઈ જાય તો સમજવાનું કે ઉપરવાળો જે કરે સારું કરે છે. બરાબર, એ દરવાજો બંધ થઈ ગયો છે તો બીજો દરવાજો ખુલશે, બીજો દરવાજો 100% ઓપન થશે. ભગવાન ઉપરવાળો પોતે નીચે નહીં આવી શકે. બરાબર, ઉપરવાળો પોતે નીચે નહીં આવી શકે તારી મદદ માટે કોઈ ફરિશ્તો, કોઈ વ્યક્તિ, કોઈ શિક્ષક, તારા મા બાપ, કોઈ એવી વ્યક્તિને તારી આજુબાજુ મોકલશે, તારો ફ્રેન્ડ, તારો મિત્ર, કે જેથી તને સાચો રસ્તો દેખાય. બરાબર, પણ એની માટે તારું દિલ અને તારું મન સાફ હોવું જોઈએ. હૃદય પર હાથ મૂકીને કહેવાનું કે મેં કોઈનું ખોટું નથી કર્યું, કે હું કોઈનું ખોટું નથી કરવાનું લાઈફ ટાઈમ. ભલે કોઈ વ્યક્તિ મારું ખોટું કરે, હું કોઈનું ખોટું નહીં કરું. બરાબર, આ દિલ ઉપર હાથ મૂકીને સાચી નીતિથી કરેલું કામ હશે, સાચી નીતિથી રાખેલા સંબંધો હશે, સાચી નીતિથી કરેલી મિત્રતા હશે. બરાબર, તો ભલે એમાં લોસ આવે, ભલે એમાં દગો થાય, બરાબર, આપણે આપણી નીતિ નહીં બદલવાની. ઉપરવાળો ઘણું સારું આપશે, ઘણું તે ધાર્યું છે એના કરતા ઘણું સારું આપશે. પણ તારી જે કહેવાય ને કર્મ, તારું કર્મ હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ. બરાબર, કર્મ હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ, એની પાછળ કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. શ્રેષ્ઠ કર્મ કરશે તો ઉપરવાળો તારી સામે બેઠો છે. એક દરવાજો બંધ થશે તો બીજા હજારો દરવાજા તારી માટે ખુલ્લા કરી નાખશે. બરાબર, તો હવે આપણે વાત કરી બેટા, આગળ જઈએ, આપણે લેક્ચર ઉપર આવીએ, સમજો વાતને. થોડા આપણે ચાલુ કરીએ એક કોન્સેપ્ટ, વસ્તુ શું છે, શું કહેવા માંગે છે, હું સમજાવું છું. કે બેટા આપણે લોકો ભણી ગયા હતા કે સાહેબ એક યુનિફોર્મ ચાર્જ રોડ આપેલી હતી, એની ઉપર બધા પોઝિટિવ ચાર્જ મૂકેલા હતા, ચાર્જ બધે જ ફેલાઈ ગયો હતો. આ પ્લસ ક્યુ ચાર્જ બધે જ ફેલાઈ ગયો હતો. આના આગલા લેક્ચરમાં બધું ડિટેલમાં સમજાયું છે. જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ લેક્ચરમાં આવ્યા છે એનો આગલો લેક્ચર જોઈ લે. બરાબર, વાતને સમજો. તો ઘટના એવી બની છે બેટા, અને જે વિદ્યાર્થીઓને ડીપીપી નોટ્સ બધું લેવાનું છે એ મને મેસેજ કરી નાખે. ઓફિશિયલ નંબર હું તમને પાછળ આપી દઈશ. લેક્ચર પછી તમને એક ઓફિશિયલ નંબર આપીશ, એની પર મેસેજ કરી ગ્રુપમાં જોડાઈ જાય. બરાબર, ગ્રુપમાં જોડાઈ જાય તો એમાં ડીપીપી નોટ્સ, પીપીટી બધું જ એમાં તમને મળી રહેશે. સમજો વાત કે બેટા અહીંયા એક પ્લસ ક્યુ ચાર્જ પડ્યો છે, એનાથી એ અંતરે પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. બરાબર, મેં તમને શીખવાડ્યું હતું આના આગલા લેક્ચરમાં કે જો બેટા ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ આપેલો હોય, સતત રીતે વિદ્યુતભારનું વિતરણ આપેલું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી થાય. તો તમને શીખવાડ્યું હતું બેટા કે ક્યુ, બરાબર, એ ઇન્ટુ એ પ્લસ એલ. તમે શીખવાડ્યું હતું કે ક્યુ, બરાબર, નજીકની બાજુ ગુણ્યા દૂરની બાજુ એ પ્લસ એલ, એ ઇન્ટુ એ પ્લસ એલ. બરાબર, એફ ની વાત કરી કે જો અહીંયા Q0 કોઈ ચાર્જ મૂકવામાં આવે તો એફ શીખવાડ્યું હતું કે ભાઈ કે ક્યુ Q0 શીખવાડ્યું હતું એ પ્લસ એલ. આ વસ્તુ આપણને ખબર પડી છે. હવે પ્રશ્ન બદલાઈ ગયો બેટા, પ્રશ્ન એવો થઈ ગયો, બરાબર, હવે પ્રશ્ન એવો થઈ ગયો, બરાબર, વાતને સમજજે. હવે પ્રશ્ન એવો થઈ ગયો કે સેમ ક્વેશ્ચન હતો. ઓહો, એટલે પ્રશ્ન એવો થઈ ગયો કે સેમ ક્વેશ્ચન છે, સેમ આ રીતે ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ રોડ આપેલી છે, સેમ ક્વેશ્ચન.
સમજજો વાતને. હવે પ્રશ્ન શું પૂછ્યો એનું આપણે સોલ્યુશન લેવાનું છે કે અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ આ રીતે રોડ આપેલી છે, જે લંબાઈ કેટલી આપેલી છે, જેની લંબાઈ L આપેલી છે, બરાબર. તો એને એવું કીધું કે ભાઈ હવે એની એક્સિસ, આની એક્સિસ જ છે ને, એક y એક્સિસ હશે, એક x એક્સિસ હશે, તો આ એના સમાંતર હતી. હવે એના પેરેલલ, સોરી સમાંતર હતી યારી, પેરેલલ. હવે એના પરપેન્ડિક્યુલર એટલે કે એનાથી લંબ અંતરે એ જે રોડ હતી એનાથી પહેલા આપણે સમાંતર શોધતા, તો આ જવાબ આવતો સમાંતર માટે. આ જે ડિસ્ટ્રીબ્યુટેડ રોડ હતી એનાથી આપણે સમાંતર શોધતા, તો સમાંતર મને આ જવાબ મળતો. સમજજો વાતને, બરાબર. આ જવાબ આવતો. હવે એને એમ કીધું કે ભાઈ એનાથી કોઈ r અંતરે p બિંદુ ઉપર અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, એને મને એવું કીધું. એને એવું કીધું કે કોઈ r અંતરે p બિંદુ ઉપર અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી. બેટા અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધશે ને, તો વાસ્તવમાં તો જોઈએ તો આ અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે છેલ્લો ચાર્જ હશે, આ જે છેલ્લો ચાર્જ હશે આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, આ ચાર્જ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. વાત સમજશે. આર્યો જે ચાર્જ પડ્યો આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, બરાબર. આ વાળો ચાર્જ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. વાતને સમજશે. આ વાળો ચાર્જ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, આ વાળો ચાર્જ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, આ વાળો આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, આ વાળો આમ લગાવશે, આ વાળો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લગાવશે, આ વાળો આમ લગાવશે. તો બધા જ ચાર્જ આની ઉપર આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડો લગાવશે, બરાબર. તો આપણે શોધવાનું છે બેટા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી મળશે. આ જે પહેલો પ્રશ્ન હતો, જે આગલો પ્રશ્ન હતો, એમાં એવું હતું ભાઈ, એમાં એવું હતું કે ભાઈ રોડ આ રીતે પડી છે અને એની સમાંતર એટલે કે એની પેરેલલ કોઈ p બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, એ રીતનો પ્રશ્ન હતો, બરાબર. કે આની સમાંતર, આની પરપેન્ડિક્યુલર, આની પરપેન્ડિક્યુલર, આની પરપેન્ડિક્યુલર કેટલી એ શોધવાનું છે. તો સમાંતર વાળો કેસ પતી ગયો છે. હવે પરપેન્ડિક્યુલર વાળો કેસ આપણે જવાનું છે. તો મેં નામ આપ્યું છે રેખીય વિદ્યુત પર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ચાર્જ થ્રેડ. દેખો એનું એક્ઝામ્પલ સમજો, વાતને સમજો ભાઈ. કે આને આપણે શીખવાનું કઈ રીતે ભાઈ, શું કરવાનું? જો એવું કરવાનું કે જ્યારે આપણને આવો પ્રશ્ન આપેલો હોય, સમજજો વાતને, કે જ્યારે આપણને સાહેબ આવો પ્રશ્ન આપેલો હોય, આવો સેમ ટુ સેમ પ્રશ્ન આપેલો હોય, જેમાં પ્લસ, જેમાં આ રીતે પોઝિટિવ ચાર્જ પડેલા હોય, અહીંયા ધ્યાન આપો ભાઈ, इधर ध्यान देना और नोट साथ में बनाना. એની L લંબાઈ હોય, રેખીય વિદ્યુતભાર ઘનતા એની લેમ્બડા હોય, એની પર ટોટલ ચાર્જ કેટલો હોય, Q હોય, બરાબર. અને તમને એમ કીધું હોય, બરાબર, કે આ રોડ થી, આ સળિયાથી બેટા એક્ઝેક્ટલી વચ્ચે વચ્ચે આપે કે ના બી આપે, એનો ફરક ના પડે ભાઈ, આમ આપી દે એ આમ બી આપી દે. તમને એવું કહી દીધું કે સળિયાથી એક્ઝેક્ટલી બેટા r અંતરે p બિંદુ ઉપર મને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે એવું પૂછી લેતા. તો શું કરવાનું? તો હવે કોન્સેપ્ટ છે રસ્સીનો કોન્સેપ્ટ. શું કોન્સેપ્ટ? રસ્સી કોન્સેપ્ટ. દેખો હું રસ્સી લઈને આવું છું, બરાબર. વાતને સમજજે કે કોન્સેપ્ટ છે રસ્સીનો કોન્સેપ્ટ. હું રસ્સી લઈને આવું છું, તને આવું પૂછી લે. થોડું આડું ટેડું આવ્યું પણ વાતને સમજવાનો ટ્રાય કરજે. આમાં રસ્સીનો કોન્સેપ્ટ છે કે શું કર ખબર, કે તું p બિંદુથી આ રોડના એક છેડો a માન લઈએ, આનો એક છેડો b માન લઈએ. તો તું p બિંદુથી જે લંબ આપેલો છે r, તો તું p બિંદુથી એક રસ્સી અહીંયા જોડી દે, બરાબર. તું p બિંદુથી એક રસ્સી એક છેડે જોડી દે, તું p બિંદુથી એક રસ્સી બીજા છેડે જોડી દે. તો શું કર, તું p બિંદુથી, દેખ અહીંયા બતાવ્યું છે મેં તને ઈઝી રે એટલા માટે, બરાબર. આવું સમજવાનું કે જે મને r આપ્યું છે, જે r લંબ આપ્યો છે, બરાબર, જે મને r લંબ આપ્યો છે એ p બિંદુથી તું એક રસ્સી પકડ. આ રસ્સી દોરેલી છે, તું એક રસ્સી b બિંદુ દોરી દે અને તું એક રસ્સી a બિંદુ દોરી લે. દેખો બંને જણા એક્ઝેક્ટલી છેડા પર રસ્સીને ખેંચી રહ્યા છે, બરાબર. રસ્સી દેખાઈ રહી છે, બરાબર, ઓકે, કમ્પ્લીટ દેખાય છે. બંને જણા રસ્સીને ખેંચી રહ્યા છે, બંને જણા, કે p બિંદુથી એક રસ્સી b છેડા પર, બરાબર, અને p બિંદુથી એક રસ્સી a છેડા પર, બરાબર. p બિંદુથી એક રસ્સી a છેડા પર ખેંચો અને p બિંદુથી એક રસ્સી b છેડા પર ખેંચો, બરાબર. આવું કરો. હવે શું કરો કે બે રસ્સી ખેંચી લીધી. પહેલા શું કરવાનું ખબર પડી? પહેલા કે જ્યારે આવું તમને પૂછે ત્યારે મારે શું કરવાનું, ફરથી કહું, ત્યારે મને આવું કહેવાનું કે ભાઈ p બિંદુથી એક રસ્સી, p બિંદુથી એક રસ્સી હું a છેડા પર ખેંચું
અને પી બિંદુથી એક રસી હું બી છેડા પર ખેંચું, પી બિંદુથી એક રસી એ છેડા પર ખેંચું, પી બિંદુથી એક રસી બી છેડા પર. હવે હું બે એંગલ માપી દઈશ. એંગલ ક્યાંથી માપીશ સમજજે, એંગલ ક્યાંથી માપીશ તો આ જે લંબ લાઈન છે આને હું નામ આપી દઉં છું રેખા. રેખાબેન, રેખાબેન હંમેશા કેવા હશે પિક્ચરમાં? તો રેખાબેન હંમેશા કેવા હશે? તો રેખાબેન હંમેશા કેવા છે? લંબ છે. તો રેખાબેનથી રસ્સીનો એંગલ બરાબર φ1 અને રેખાબેનથી બીજી રસ્સી સુધીનો એંગલ φ2 લેવા પડશે. સમજ, રેખાબેનથી એક રસ્સીનો એંગલ જે બી બનતો હોય φ1, રેખાબેનથી બીજી રસ્સીનો એંગલ તારે φ2 લેવા હશે. અહીંયા રેખાબેન તને આપેલા છે, લંબ આપેલો છે, લંબ એટલે રેખાબેન. તો રેખાબેનથી એક રસ્સીનું એંગલ φ1, રેખાબેનથી બીજી રસ્સીનું એંગલ તારે φ2 લેવું પડશે. આ વાતને સમજજો. દાખલો ગણવાની સિસ્ટમ શીખવાડું કે શું કરવાનું બેટા. તો જ્યારે આ રીતની મને એલ લંબાઈની રોડ આપેલી હોય, એની પર ક્યુ ચાર્જ આપેલો હોય, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા આપેલી હોય, અને એમ કીધું કે એનાથી લંબ આર અંતરે પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો શું કરવાનું ફરીથી કહું, શું કરવાનું? સિસ્ટમ શીખવાડો કે પી બિંદુથી એક રસ્સી અહીંયા જે લાકડી પૂરી થતી હોય, અહીંયા જે રોડ પૂરી થતી હોય ત્યાં ગોઠવવાની. એક રસ્સી અહીંયા ગોઠવવાની. દેખાય ભાઈ? દેખાય? તો પી બિંદુથી એક રસ્સીને અહીંયા બાંધીને ગોઠવી દીધી, પી બિંદુથી બીજી રસ્સી બીજા છેડા ઉપર ગોઠવી દીધી. હવે શું કર્યું? હવે એવું કર્યું કે રેખાબેનથી એક φ1 પહેલી રસ્સી પર, રેખાબેનથી એક φ2 બીજી રસ્સી ઉપર લઈ ગયા. બરાબર? અને મેં એંગલ શોધ્યો. આટલા સુધીની મારી વાત થઈ. આટલા સમજશે? આટલા સુધીની મારી વાત થઈ, આટલું ચર્ચા થઈ. હવે અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે બેટા, બરાબર, એ બધા એક આમ લગાવશે, એક આમ લગાવશે, આ પોઝિટિવ વાળો અહીંયા ડી લગાવશે, અહીંયા ડી લગાવશે, અહીંયા ડી લગાવશે, આમ લગાવશે. તો અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે એ બે પ્રકારે મળશે. અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે બે પ્રકારે મળશે. કયા પ્રકારે મળશે બેટા? તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ બે પ્રકારે હશે. કયા બે પ્રકારે હશે? તો એક તો મને પરપેન્ડિક્યુલર ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. વાતે સમજ, હું થોડી ડાર્ક બનાવું છું આ લાઈનને, હું થોડી ડાર્ક બનાવું છું. વાતને સમજજે કે એક તો મને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે કેવી હશે? પરપેન્ડિક્યુલર હશે. બરાબર? અને એક તો મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે કેવી હશે? પેરેલલ હશે. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. બરાબર? એક મને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે કેવી હશે? તો રસ્સીથી પેરેલલ મળશે. સમજજે વાતને. બરાબર? એક મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે રસ્સીથી પેરેલલ, અને એક મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે રસ્સીથી પરપેન્ડિક્યુલર. વાતને સમજજે. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. એક પરપેન્ડિક્યુલર મળશે, એક પેરેલલ મળશે. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. કેવી રીતના મળશે, શું મળશે આપણે સમજશું, પણ મને બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. એક હશે રસ્સીથી પેરેલલ, એક હશે રસ્સીથી પરપેન્ડિક્યુલર. બરાબર? આવું યાદ રાખજે. હવે ડિટેલમાં જઈ શકાય કે એક પેરેલલ અહીંયા મળશે, એક પેરેલલ અહીંયા મળશે, એકમાંથી બીજી નેટ પેરેલલ બાદ થશે અને પછી થશે, પણ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. હવે તારે સૂત્ર યાદ રાખવાનું. બરાબર? શું સૂત્ર યાદ રાખવાનું? કે ભાઈ ઈ પરપેન્ડિક્યુલરની વેલ્યુ કેટલી? સૂત્ર યાદ રાખવાનું કે ઈ પરપેન્ડિક્યુલરની વેલ્યુ કેટલી? તો સૂત્ર છે ભાઈ કે કે લેમડા બાય આર, રેખાનું અંતર. અહીંયા મોડ લઈ લઉં છું, મોડમાં sin φ1 પ્લસ sin φ2. એક સૂત્ર યાદ રાખવાનું. ઈ પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ યાદ રાખવાનું કે લેમડા બાય આર cos φ2 માઇનસ cos φ1. બે સૂત્ર યાદ રાખવાના કે કે લેમડા આર sin φ1 પ્લસ φ2, કે લેમડા બાય આર cos φ2 માઇનસ φ1. બે સૂત્રો યાદ રાખવાના. φ1 φ2 ની વેલ્યુ એની શોધી લેવાની. આટલા સુધી સાહેબ મને આઈડિયા આવી, ખબર પડી રહી છે. હવે બેટા માની લે કે આવો દાખલો પૂછાઈ ગયો તારે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ એક સમાન રેખીય આવેશિત દંડની રેખીય ઘનતા લેમડા આપેલી છે. દંડથી 9 ગુણ્યા 10⁻³ મીટર લંબ અંતરે આવેલા પી બિંદુ પર બંને છેડાઓનું પ્રવેગ 30 sin કોણ બનાવે તો પી બિંદુ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એવું એને કીધું છે. બરાબર? એ પરપેન્ડિક્યુલર મૂલ્ય કીધું હશે. બરાબર? પરપેન્ડિક્યુલર મૂલ્ય કેટલું હશે એવું આપણે કીધું છે. તો કેવું કરવાનું બેટા? તને ખબર પડી ગઈ કે અહીંયાથી પી અંતરે છે, તો તને દાખલો આવી રીતના આપેલો છે ભાઈ. શું આપેલો છે દાખલો? અહીંયા હું દોરું છું. તને અહીંયા દાખલો આપેલો છે કે ભાઈ અહીંયા એક્ઝેક્ટલી
તને ખબર છે કે દાખલો અહીંયા આવી રીતે આપેલો છે કે એક્ઝેક્ટલી બેટા અહીંયા એક રોડ પડેલી છે, બરાબર. તને આ દાખલો કે અહીંયા એક રોડ પડેલી છે, આ રોડ થી એક્ઝેક્ટલી કોઈ આર અંતરે કોઈ પી બિંદુ ઉપર તારે ઈની વેલ્યુ શોધવાની છે. તો મેં તમને શીખવાડ્યું શું કરવાનું. તો એક છેડો આમ અને એક રસ્સી આમ લઈ લેવાની, બે રસ્સી લેવાની. એક રસ્સી મેં આમ લઈ લીધી સાહેબ અને એક રસ્સી આમ લઈ લીધી. હવે એને મને એંગલ આપ્યા હતા સાહેબ અહીંયા 30 અને અહીંયા 60. પણ મેં તને શું શીખવાડ્યું હતું કે આપણે જે બી એંગલ લેવાના કોનાથી લેવાના, રેખાબેનથી લેવાના. જે બી એંગલ લેવાના ક્યાંથી લેવાના, રેખાબેનથી રસ્સી વચ્ચેના એંગલ લેવાના. રેખાબેનથી રસ્સી લેવાની. સમજજે વાતને, સમજજે વાતને. રેખાબેનથી રસ્સી લેવાની તો ઘટના શું બની ભાઈ, રેખાબેનથી રસ્સીનું એક એંગલ અહીંયા, રેખાબેનથી રસ્સીનું એક એંગલ અહીંયા, બે એંગલ, બરાબર. તો બેટા અહીંયા 30 હોય, અહીંયા 90 હોય તો એ કેટલું થઈ જશે, તો φ1 બરાબર કેટલું થઈ જશે, અહીંયા 60 થઈ જશે. બેટા 60 હોય, અહીંયા 90 હોય તો અહીંયા φ2 બરાબર કેટલું થઈ જશે, બેટા અહીંયા 30 થઈ જશે. તો φ1 φ2 ની વેલ્યુ મને મળી ગઈ. રસ્સીની લંબાઈ આપેલી નથી, મને લેમડા આપેલો છે. તો બેટા φ1 ની વેલ્યુ મને મળી ગઈ 60, φ2 ની વેલ્યુ મને મળી ગઈ 30. આ બે નથી લેવાના, આ બે એંગલ લેવાના છે. રેખાબેનથી રસ્સી મને શીખવાડ્યું. લેમડાની વેલ્યુ આપેલી છે 1 × 10⁻6 કુલમ પર મીટર, બરાબર. અને આર ની વેલ્યુ આપેલી છે કે દંડથી પી ની લંબાઈ 9 × 10⁻³ મીટર. ઓકે, તો આપણે શોધીએ ભાઈ ઈ પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ્સ ટુ k λ/r sin φ1 પ્લસ sin φ2. ઓકે, k ની વેલ્યુ 9 × 10⁹, લેમડા ની વેલ્યુ 1 × 10⁻6, r ની વેલ્યુ 9 × 10⁻3, sin φ1 તો કે sin 60 પ્લસ sin 30. તો 9 9 જતા રહ્યા, 10⁻3 ઉપર જશે, બરાબર. 9 × 10⁻3, 10⁻3 ઉપર જશે, 9 10 11 10⁻12, 12 માઇનસ છે અહીંયા sin પ્લસ 30, તો sin √3/2 પ્લસ 1/2, બરાબર. તો 10 ની કેટલી બાકી રહેશે, અહીંયા 10 ની 6 બાકી રહેશે. યસ સર, 10 ની 6 બાકી રહેશે. અરે 3 ઉપર જાય તો -3 બની જાય ને, તો -9, તો અહીંયા તો બધું પતી જશે. ત્રણ ઉપર જાય, 9 × 10⁻3 આપેલી છે તો -3 થાય. -3 માંથી 6 7 8 9, તો અહીંયા તો બધું પટી જશે, અહીંયા તો કોઈ બચે નહીં, એક જ બચશે. લોજિકલી વિચારી, બરાબર. લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇક્રોકુલમ 1 × 10⁻6, 9 × 10⁹, 9 × 10⁻3, 9 9 જતા રહ્યા, બરાબર. બાકી કઈ વધતું નથી, બાકી કઈ વધતું નહીં, કઈ વધતું નહીં. એક કામ કરીએ, અહીંયા ખાલી 9 લઈ લઈએ, 10⁻3 અહીંયા ખોટા આપ્યા છે, જવાબ મેચ નહીં થાય, બરાબર. એક કામ કરીએ, અહીંયા આપણે લોકો અહીંયા ખાલી 10 ની ખાલી 9 લઈ લઈએ તો જવાબ મેચ થશે. ખાલી 9 લઈ લઈએ, 10⁻3 લઈ લઈએ, ખાલી 9 મીટર લંબાઈ લઈ લઈએ, અહીંયા લંબાઈ ખાલી 9 મીટર લઈ લઈએ તો જવાબ મેચ થશે. લંબાઈ ખાલી લઈ લઈએ 9 મીટર, 10⁻3 જવા દો તમે. જો 9 મીટર લંબાઈ લઈ લઈએ બેટા તો ઘાત કેટલી બચશે, ખાલી 10 ની કેટલી ઘાત બચશે, તો 10⁻3 ઘાત બચશે. 10⁻3 ઘાત બચી, 9 9 જતા રહે. હવે બેટા 2 નીચે આવશે તો અહીંયા 1000/2, અહીંયા √3 એટલે 1.73 પ્લસ 1, બરાબર. તો અહીંયા 1000/2, અહીંયા 2.73, તો કેટલું થઈ જશે કે 2731/2, બરાબર. 2731, બરાબર, લગભગ 1366 એવું થઈ જશે. એક કામ કરીએ અને એપ્રોક્સિમેશન ચલો લઈ લઈએ, જવાબ લાવી દઈએ કેટલો આવે છે એક્ઝેક્ટલી.
2731 divided by 2. હા આવી ગયો 1365 સમથિંગ 1365. ઓપ્શન નંબર બી. આવડશે કઈ રીતે ગણવાનું? આવડી જશે. ઈ પરપેન્ડિક્યુલર હતો, પેલો ઈ પેરેલલ આવશે, ઈ પેરેલલમાં વચ્ચે માઇનસ આવશે. ખબર પડી ગઈ? વિદ્યુત ક્ષેત્રનું લંબ મૂલ્ય કેટલું થાય? આ દાખલો થોડો બનાવેલો હતો, એ તમને આઈડિયા આવી ગયો હશે. ખબર પડી ગઈ દાખલો કેવી રીતે ગણવાનો. હવે બેટા તમને એવું કે સમજો, હવે તમારે એવું કરવાનું છે, તમારે હવે શોધવાનું છે સેમી ઇન્ફાઇનાઇટ. બરાબર, સમજો વાતને. હવે માની લો કે હવે તમારા પાસે એવો કોન્સેપ્ટ આપી દીધો ભાઈ કે સેમી ઇન્ફાઇનાઇટ રોડ એક બાજુથી અનંત અંતરે સતત વિદ્યુત ભાર. હવે ઘટના એવી બની ગઈ ભાઈ, એ ધ્યાન આપજો, ઘટના એવી બની ગઈ કે બેટા તમે જે સળિયો લીધો હતો એ સળિયામાં બેટા એવું થયું કે જે સળિયો હતો, તમે જે સળિયો લીધો હતો એ એક બાજુથી અનંત અંતરે આપેલો. બરાબર, તમે જે સળિયો લીધો હતો એ સળિયો એક બાજુથી અનંત અંતરે આપેલો હતો. વાતને સમજાય? તમે જે સળિયો લીધો હતો એ સળિયો એક બાજુથી અનંત અંતરે આપેલો હતો. અહીંયા લિમિટ પૂરી થઈ જાય મારી તો, પણ એ સળિયો એક બાજુથી બેટા અહીંયા અનંત અંતરે આપેલો હતો, ઇન્ફાઇનાઇટ અંતરે ચાલે જતો હતો, અને એક સાઈડથી ફાઇનાઇટ અંતરે હતો. બરાબર, એક સાઈડથી અનંત અંતરે સળિયો હતો. વાતને સમજજો શું ઘટના બને. તમે જે સળિયો લીધો હતો એ સળિયો એક સાઈડથી અનંત અંતરે આપેલો હતો. હવે તમે જે સળિયો લીધો હતો એ સળિયો એક સાઈડથી અનંત અંતરે હતો. વાતને સમજ કે આ સળિયો આ બાજુથી અનંત અંતરે છે, અને તમને એને પ્રશ્નમાં એવું કીધું છે બેટા કે અહીંયાથી એક્ઝેક્ટલી આર અંતરે મને રેખા આપેલી છે. તો આ બી બિંદુ ઉપર, આ પી બિંદુ ઉપર અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધો. બેટા શું થશે? તું લોજિકલી વિચાર, શું થશે? તો બેટા આમાં આવું થશે કે એક સાઈડથી અનંત અંતરે આપેલો છે, અને મારે પી બિંદુ પર એક સાઈડથી એનું ફિક્સ છે, અહીંયાથી ફિક્સ છે, અહીંયાથી અનંત નહીં, અહીંયાથી ફિક્સ કરેલો સળિયો છે, અને આ સાઈડ અનંત અંતરે આપેલો છે. ક્યારે અંતર ખૂટવાનું નથી. તો એને તમને એમ કીધું કે ભાઈ હવે એક સાઈડથી જો ફાઇનાઇટ હોય, એક સાઈડથી ફિક્સ હોય, ફાઇનાઇટ હોય, તો પી બિંદુ ઉપર, બરાબર, પી બિંદુ ઉપર એનું મૂલ્ય કેટલું થશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર, આટલી વાર એવું હતું કે એની લંબાઈ ફિક્સ આપેલી હતી, હવે લંબાઈ ફિક્સ નહીં, એક સાઈડથી અનંત અંતરે આપેલો. તો લોજિકલ વાત છે સાહેબ, લોજિકલ વાત છે. શું લોજિકલ વાત છે બેટા? બરાબર, તો એક લોજિકલ વાત એવી છે કે જે અનંત અંતર વાળો જે હતો, હવે હું રસ્સી જોડું, તો સાહેબ રસ્સી તો કેવી રીતના જોડાશે? તો આ નીચેનો ચાર્જ ઉપર લગાવશે, આ જે બાજુનો ચાર્જ આમ લગાવશે, આ ચાર્જ આમ લગાવશે, આ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લગાવશે, આ વાળો આમ લગાવશે, આ વાળો પ્લસ 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 આમ લગાવશે. એમ ઘણા બધા લોકો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, બધા લોકો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. તો અહીંયા મને બે ટાઈપની ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે બેટા. ઘણા બધા લોકો ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, તો મને બે ટાઈપની ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. હું દોરું છું તો સમજે વાતને. મને બે ટાઈપની ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે કે એક તો, બરાબર, પહેલા તો હું રસ્સી દોરું, ઇલેક્ટ્રિક ફિલ્ડ છોડ, પહેલા હું રસ્સી દોરું, રસ્સીને સમજ, હું રસ્સી દોરું, વાતને સમજે. તું જ્યારે બેટા રસ્સી દોરું તો એક રસ્સી મેં તમને કીધું હતું કે બે રસ્સી લેવાની, એક પહેલા છેડા પર જોડવાની અને એક બીજા છેડા પર જોડવાની. બે રસ્સી લેવાની, પેલા રેખા દોરવાની, રેખાથી શું કરવાનું? બે રસ્સી જોડવાની. મેં આપણે સિસ્ટમ શીખવાડી હતી કે પેલા રેખા લેવાની અને રેખાથી શું કરવાનું? બે રસ્સી જોડવાની. આપણી સિસ્ટમ એ જ. તો રેખાથી મેં એક રસ્સી અહીંયા જોડી, સીધી વસ્તુ છે, અને એક રસ્સી કયો આવશે? તો રેખાથી એક રસ્સી અનંત અંતરે ચાલે જશે, દૂર આવી બે રસ્સી આવશે. આપણે સિસ્ટમ શીખવાડી હતી કે હંમેશા શું કરવાનું? તો હંમેશા રેખા લેવાની અને રેખાથી શું કરવાનું? બે રસ્સી જોડવાની. તો હું રસ્સી જોડું છું, એક રસ્સી મેં અહીંયા જોડી, એક રસ્સી અહીંયા, એક રસ્સી તો અનંત અંતરે ચાલ્યા કરે છે.
એક રસ્સી તો અનંત અંતરે ચાલ્યા કરે છે, અનંત અંતરે છે, અહીંયા જોડાવાની નથી, એ તો અનંત અંતરે છે, કેમ કે આનો કોઈ એન્ડ જ નહીં. આ અનંત અંતરે છે બેટા, આનો કોઈ એન્ડ નથી, ઇનફાઇનાઇટ. એક સાઈડ રસ્સી સ્ટોપ છે, એક સાઈડ જે એક સળિયો આપ્યો છે એ એક સાઈડ થી સ્ટોપ છે, અને એક સાઈડ થી સળિયો અનંત અંતરે ચાલ્યા કરે છે. આપણો સિદ્ધાંત શું હતો? આપણો સિદ્ધાંત તો જોઈ લે. આપણો સિદ્ધાંત સાહેબે શીખવાડ્યો હતો. સાહેબે આપણને વાત કરી હતી કે શું કરવાનું. તો જે રેખાબેન હોય, જે રેખાબેન હોય એનાથી એક છેડો રસ્સીનો એક ભાગ ઉપર જોડવાનો, આ રોડના બીજો છેડો રસ્સીનો બીજા ભાગ ઉપર જોડવાનો. મેં મારો સિદ્ધાંત જાળવી રાખ્યો ભાઈ, કે એક છેડો એ ભાગ ઉપર જોડ્યો અને એક છેડો હું જોડવા ગયો બી ભાગ ઉપર, મને જોડાતો નહીં, ચાલે જ જાય, ચાલે જ જાય, ચાલે જ. તો ખૂણા કેટલા આયા બેટા? તો મેં તમને કીધું હતું કે ખૂણો કયો લેવાનો, તો શીખવાડ્યું હતું કે રેખાબેન અને કોની વચ્ચેનો ખૂણો? રસ્સી વચ્ચેનો ખૂણો લેવાનો. શું કરવાનું? રેખાબેન અને રસ્સી વચ્ચેનો ખૂણો લેવાનો. સમજ વાત? બે ખૂણા લેવાના. કોની કોની વચ્ચેના? તો કે રેખાબેન અને રસ્સી વચ્ચેના ખૂણા લેવાના. વાત સમજ પડી? બરાબર. બે રીતે ખૂણા લેવાના, કે રેખાબેન અને રસ્સી વચ્ચેના ખૂણા લેવાના. હવે લોજિકલી તું જો ભાઈ, કે અહીંયા તો રેખાબેન જો આપેલા છે તેવો જ પી છે, તો એક ખૂણો તો કેવો થઈ જશે સાહેબ? 0 થઈ જશે. બરાબર. જો રેખાબેન છે એની ઉપર જ રસ્સી આવી ગઈ તો એક ખૂણો તો 0. બંને વચ્ચે કોઈ ખૂણો જ નહીં. રેખાબેન રસ્સી વચ્ચે ખૂણો જ નહીં, બંને એકબીજાની ઉપર છે, તો ખૂણો 0. બીજો ખૂણો જોઈએ સાહેબ, રસ્સીનો બીજો ખૂણો જોઈએ. તો રેખાબેન થી રસ્સી વચ્ચેનો બીજો ખૂણો જોઈએ, તો એ કરીબ કેટલો બની રહ્યો છે? 90 ડિગ્રી બની રહ્યો છે, 90 નો બની રહ્યો છે. બે ખૂણા છે, એક તો ખુદ રસ્સી ઉપર આપેલો છે, એક તો આપણે તમને કીધું હતું કે શું કરવાનું. સિસ્ટમ શું હતી? આપણી સિસ્ટમ એ હતી કે રેખાબેન થી રોડના બે ભાગ ઉપર શું જોડવાની? રસ્સી જોડવાની. ઉપર પી થી એક રસ્સી આમ જોડી હતી, એક રસ્સી આમ જોડી હતી. આ પ્રોબ્લેમ શું થઈ ગયો? પી થી એક છેડો અહીંયા જતો તો એક રસ્સી આમ જોડી દીધી, એક છેડો અનંત અંતરે હતો, એક રસ્સી આમ જોડવા ગઈ, બે રસ્સી જોડી. તો એક તો શું થઈ ગયું? એક તો રેખાબેન ઉપર ખુદ ઉપર રસ્સી આવી, એક તો ખુદ રેખાબેન ઉપર રસ્સી આવી ગઈ, અને એક ભાગ કેવો થઈ ગયો? અને તો બે એંગલ મળે છે, 510, 590 મળી રહ્યા છે. એક વસ્તુ મને આ ખબર પડી. બીજી વસ્તુ સર અહીંયાથી મને આ ખબર પડશે કે અહીંયા મને બે વસ્તુ મળશે બેટા. શું મળશે? तो जो छेल्लो चार्ज છે दूर 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 बहुत दूर से आए हैं, हम बहुत दूर से आए हैं. जो छेल्लो पॉजिटिव चार्ज છે એ આની પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવો લગાવશે? જે છેલ્લો અનંત અંતરે રહેલો ચાર્જ છે આની પર ધૂમ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. અનંત અંતરે રહેલો ચાર્જ એ આ દિશામાં શું લગાવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. અનંત અંતરે રહેલો ચાર્જ, અનંત અંતરે રહેલો ચાર્જ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. અને પહેલો જે ચાર્જ નીચે પડ્યો છે, આ પહેલો આ વાળો જે નીચે પડ્યો છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં લગાવશે? ઉપર લગાવશે. સમજો? તો અહીંયા બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. એક મળશે ઈ પરપેન્ડિક્યુલર અને મળશે એક ઈ પેરેલલ. આ કેસમાં અમને બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે, એક ઈ પરપેન્ડિક્યુલર, એક ઈ પેરેલલ. એ શોધીએ પછી. આ એની વિઝ્યુલાઇઝેશન છે, એની આકૃતિ છે, તમે બતાવી રહી છે કે ભાઈ રેખાબેન કયો છે. હું રેખાબેન ને દોરું, બરાબર? હું રેખાબેન ને દોરું, તમને આઈડિયા આવે તો આ ગ્રીન કલરના રેખાબેન છે. સમજો? હું દોરું, થોડા વ્યવસ્થિત દોરું. સમજો બેટા, રસ્સી ઢંકાઈ જાય, દેખાય નહીં? ઢંકાઈ જાય છે. ચલો છોડો, એકદમ પતલા લેવા પડશે. રેખાબેન ને દેખાશે, રસ્સી ઢંકાઈ જાય છે. તો બેટા આ રેખાબેન છે, આ રેખાબેન છે. દેખાતા હશે રેખાબેન? દેખાય? તો બેટા મેં એક રસ્સી અહીંયા જોડી
અને એક રસ્સી કેવી હતી? તો એક રસ્સી હતી અનંત અંતરે રસ્સી હતી, બરાબર. એક રસ્સી અનંત અંતરે હતી, અનંત અંતર. એક ભાઈ ઉભો છે, રસ્સી ખેંચે જ જાય છે, ખેંચે જ જાય છે, અનંત અંતરે છે. તો આપણે શું શીખવાડ્યું હતું કે રેખાબેનથી રસ્સી વચ્ચેનો ખૂણો લેવાનો. આપણે શીખવાડ્યું તો આપણે કોન્સેપ્ટ પ્રમાણે. તો એક ખૂણો રેખાબેનથી રસ્સી વચ્ચેનો લેવા જઈએ તો સાહેબ 90 જેટલો બની રહ્યો છે સમથી. રેખાબેનથી રસ્સી વચ્ચે ખૂણો લેવા જઈએ, આ ખૂણાને મતદાર આને જોતા નહીં, આને જોતા, બરાબર. સમજો વાતને, હું શું કહેવા માંગુ છું, વાતને સમજો બેટા. આના જોતા, આ છે જ નહીં. એ ઘાસ આપેલું છે, બરાબર. આના જોતા આવી નથી, કન્ફ્યુઝન ના થાય. તો બેટા બે વસ્તુ આપેલી છે, વાતને સમજજે બેટા. કે બેટા રેખાબેન થી એક રસ્સી, આ જે રસ્સી ગઈ, રેખાબેન થી આરી જે રસ્સી ગઈ, એનો એંગલ φ2 બરાબર 90. રેખાબેન થી આ જે પહેલી રસ્સી જે જોડી છે, ભાઈ પકડીને ઉભો છે, આ પહેલી રસ્સી જે જોડી છે એનો એંગલ કેવો થઈ જશે? 0 થઈ જશે બેટા. બંને એકબીજા ઉપર છે. આવી ઘટના. હવે અહીંયા મને બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. એક અનંત અંતર વાળો જે છે એ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવો બનાવશે? અહીંયા બનાવશે. કેટલી હશે? પેરેલલ હશે. અને એક કયો બનાવશે? ઉપર બનાવશે. કેટલી હશે? પરપેન્ડિક્યુલર હશે. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, બરાબર. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. બેને આપણે શોધી લઈએ કે પરપેન્ડિક્યુલર કેટલી અને પેરેલલ કેટલી. જો બેને શોધીએ, સમજો વાતને, બરાબર. વાતને સમજો કે બે કેટલી હશે, સમજો કે ભાઈ ઈ, સમજજો વાતને કે ભાઈ ઈ પેરેલલ નું સૂત્ર શું હતું? તો સર k લેમ્ડા બાય r. સમજજે વાતને. cos φ2 માઇનસ cos φ1. ઈ પરપેન્ડિક્યુલર નું સૂત્ર શું હતું? તો કે સાહેબ k લેમ્ડા બાય r sin φ1 પ્લસ sin φ2. બે સૂત્ર હતા, મૂકી દઈએ બેટા. કે k લેમ્ડા બાય r cos φ2 90 છે, cos 90 માઇનસ cos 0. તો કે k લેમ્ડા બાય r cos 90 એટલે 0, cos 0 એટલે 1. cos 90 એટલે 0, cos 0 એટલે 1. તો જવાબ કેટલો આવી ગયો? k લેમ્ડા બાય r. આ કોનો જવાબ આવ્યો? ઈ પેરેલલ નો જવાબ આવ્યો. સમજો. ઈ પરપેન્ડિક્યુલર ની બેટા વાત કરીએ તો કે k લેમ્ડા બાય r sin 90 પ્લસ sin 0. દેખો, તો ઈ પરપેન્ડિક્યુલર ની વાત કરીએ તો કે k લેમ્ડા બાય r sin 90 એટલે 1, sin 0 એટલે 0. તો જવાબ કેટલો આવી ગયો બેટા? જવાબ આવી ગયો k લેમ્ડા બાય r. તો અહીંયાથી મને બે જવાબ આવ્યા, બરાબર. કયા બે જવાબ આવ્યા? એક ઈ પરપેન્ડિક્યુલર નો જવાબ આવ્યો, બરાબર. એક ઈ પરપેન્ડિક્યુલર નો જવાબ આવ્યો. ઈ પરપેન્ડિક્યુલર નો જવાબ કેટલો આવ્યો સાહેબ? ડાયરેક્ટ યાદ રાખવાનો, k લેમ્ડા બાય r. ઈ પેરેલલ નો જવાબ કેટલો આવ્યો? k લેમ્ડા બાય r. રિઝલ્ટન્ટ કયો મળશે? અહીંયા મળશે વચ્ચોવચ. રિઝલ્ટન્ટ કયો આવશે? તો રિઝલ્ટન્ટ ક્યાં? અહીંયા વચ્ચોવચ આવશે રિઝલ્ટન્ટ. સમજે વાતને, બરાબર. રિઝલ્ટન્ટ કયો આવશે? તો બંને રિઝલ્ટન્ટ ક્યાં? અહીંયા આવશે. આની વેલ્યુ બી કેટલી મળી છે ભાઈ? k લેમ્ડા બાય r. આની વેલ્યુ બી કેટલી મળી છે? k લેમ્ડા બાય r. બેટા મને બે વેક્ટર મળ્યા. એક વેક્ટર ઉપરના ભાગે મળ્યો જેની વેલ્યુ મળી મને k લેમ્ડા બાય r. એ બી ઈ વેક્ટર હતો, ઈ પરપેન્ડિક્યુલર હતો. એક વેક્ટર અહીંયા મળ્યો જેની બી સેમ વેલ્યુ મળી. કેટલી વેલ્યુ મળી? કેટલી મળી? k લેમ્ડા બાય r. તો બેટા અહીંયા બી ઈ અને અહીંયા બી ઈ, બંને જગ્યાએ. તો રિઝલ્ટન્ટ કિતના આएगी? તો બંને વચ્ચે જો 90 નો ખૂણો હોય બેટા તો રિઝલ્ટન્ટ કેટલું થઈ જાય? √2e. તો જવાબ આવી જાય √2 k લેમ્ડા બાય r. અહીંયા શું મળી ગયું? રિઝલ્ટન્ટ મળી ગયું. અહીંયા સુધી મને સાહેબ. તો આ જે રસ્સી હતી એ સાહેબ એક સાઈડ થી કેવી હતી? ઇન્ફાઇનાઇટ હતી. અહીંયા સુધી મને આવી મજા આવી ગઈ, ખબર પડી ગઈ, બરાબર. આ કોન્સેપ્ટ ખબર પડી. હવે આ કોન્સેપ્ટના બેઝ પર, આ કોન્સેપ્ટના બેઝ પર અહીંથી ગમે તે દાખલો પૂછીએ, સમજીએ આપણે. તમને ગમે તે દાખલો આપી, તમને આવો આપી દે, તમને અલગ અલગ દાખલા આપીએ, તમને આઈડિયા આવશે ભાઈ. તમને આવો બી આપી દે, ચલો તમને વારાફરતી દાખલાઓ આપીએ, બરાબર.
તમને આવું આપી દે કે ભાઈ બરાબર, તમને આવું આપી દે તમને બેટા આવું કહી દે, સમજો વાતને, તમને આ કોન્સેપ્ટ બેઝ ઉપર ગમે તે કહી દે, તમને એવું કહી દે કે આ જે પહેલી રસ્સી છે અહીંયાથી ઇન્ફાઇનાઇટ છે, અહીંયા માઇનસ પડ્યો છે પ્લસની જગ્યાએ, બરાબર બેટા, અને અહીંયાથી તમને કીધું છે કે આર અંતરે પોઈન્ટ પી આપેલો છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? દેવ શું નિયમ છે? એક પરપેન્ડિક્યુલર મળશે અને એક કોણ મળશે, તો એક પરપેન્ડિક્યુલર મળશે અને એક કોણ મળશે, તો એક પરપેન્ડિક્યુલર મળશે, એક કોણ મળશે, પેરેલલ મળશે. શું નિયમ છે ભાઈ? કે એક પરપેન્ડિક્યુલર મળશે અને એક પેરેલલ, પણ માઇનસ છે તો એક આ નીચેના માઇનસના કારણે એ ઝૂમ એક અહીંયા મળશે કે લેમ્ડા બાય આર, ઈ પરપેન્ડિક્યુલર, જો કે શોધવાનું, એક ઇન્ફાઇનાઇટ છે તો હવે એટ્રેક્ટ કરશે નેગેટિવ વાળો, તો એક અહીંયા મળશે ઈ પેરેલલ બરાબર કેટલી મળશે? કે લેમ્ડા બાય આર. રિઝલ્ટન્ટ કેટલો થઈ જશે સાહેબ? તો કે √2 કે લેમ્ડા બાય આર આ રિઝલ્ટન્ટ આવી જશે. તમને બીજો પ્રશ્ન એવો આપ્યો, સમજજે વાતને, તમને બીજો પ્રશ્ન એવો આપ્યો કે ભાઈ અહીંયા પોઝિટિવ ચાર્જ પડ્યો છે, સમજજે વાત, અહીંયા ઇન્ફાઇનાઇટ છે, તમને એવું કીધું કે ભાઈ એક્ઝેક્ટલી અહીંયા આર અંતરે પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય શું? તો આપણો લોજિક એ જ ભાઈ કે આ જે હે પોઝિટિવ એ કયો લગાવશે? અહીંયા લગાવશે. કેટલું લગાવશે બેટા? તો કે સાહેબ કે લેમ્ડા બાય આર ઈ બરાબર લગાવશે. સીધી વસ્તુ છે. કયું આવશે? ઈ પરપેન્ડિક્યુલર. આ વાળો જે પોઝિટિવ છે, જે અનંત અંતરે પડ્યો છે, એ કયો લગાવશે? ઝૂમ દઈને ઉપર લગાવશે. કેટલું લગાવશે? ઈ પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમ્ડા બાય આર જેટલું લગાવશે. અનંત અંતર વાળો કયો લગાવશે? અહીંયા રહેલો પોઝિટિવ કયો ધક્કો મારશે? ઉપર ધક્કો મારશે. અહીંયા રહેલો પોઝિટિવ ઝૂમ ધક્કો મારશે. રિઝલ્ટન્ટ કેટલો આવી જશે બેટા? √2 કે લેમ્ડા બાય આર જેટલો આવી જશે. ફરી એક પ્રશ્ન કરાવું, અલગ અલગ રીતે કરાવીએ કે અહીંયા નેગેટિવ પડ્યો છે બેટા, અલગ અલગ રીતે વિચારીએ. અહીંયા બધે નેગેટિવ પડ્યો છે, બરાબર, અલગ અલગ રીતે વિચારીએ. મને અહીંયાથી કોઈ આર અંતરે પી બિંદુ ઉપર મને શોધવાનો કીધો છે, તો સીધી વસ્તુ છે, ફરી કહું, આડી લાઈન આપી છે, અહીંયાથી ઇન્ફાઇનાઇટ કીધું છે, તો મને ખબર છે કે આ નેગેટિવ વાળો કયો લગાવશે સાહેબ? અંદરના ભાગે આવશે કે લેમ્ડા બાય આર સાહેબ ઈ પરપેન્ડિક્યુલર જી સાહેબ. આ નીચે વાળો નેગેટિવ છે, આ જે નીચે વાળો નેગેટિવ છે કયો બોલાવશે? ઝૂમ દઈને નીચે બોલાવશે, તો એને પોતાની તરફ બોલાવશે. કેટલું લગાવશે? ઈ પેરેલલ બરાબર લગાવશે સાહેબ કે લેમ્ડા બાય આર. રિઝલ્ટન્ટ કેટલું આવી જશે? તો સાહેબ રિઝલ્ટન્ટ આવી જશે √2 કે લેમ્ડા બાય આર. મજા આવશે. √2 કે લેમ્ડા બાય આર રિઝલ્ટન્ટ આવી જશે. મજા આવી ગઈ? ફરી એક પ્રશ્ન કહું ભાઈ, સમજજે વાતને. ફરી એક પ્રશ્ન કહું છું, વાતને સમજજે કે ફરી એક ઘટના બની, બરાબર. ફરી એક પ્રશ્ન આપું છું. અહીંયા આ રીતે આપેલું છે ભાઈ, કે અહીંયા ઇન્ફાઇનાઇટ આપેલો છે, અહીંયા પોઝિટિવ ચાર્જ આપેલો છે. તમને ગમે તેમ આપે, તમારે સમજવાનું છે. અહીંયા પોઝિટિવ ચાર્જ આપેલો છે, અહીંયાથી આર અંતરે પી બિંદુ પર કેટલું તમારે શોધવાનું? અહીંયાથી આર અંતરે પી બિંદુ પર કેટલું તમારે શોધવાનું બેટા. તો શું થશે? વાતને સમજજે કે આ વાળો પોઝિટિવ છે એ અહીંયા લગાવશે. કેટલું લગાવશે ભાઈ? તો કે લેમ્ડા બાય આર. આ ઇન્ફાઇનાઇટ વાળો પોઝિટિવ છે એ અહીંયા લગાવશે. કેટલું લગાવશે ભાઈ? કે લેમ્ડા બાય આર. તો બંને આવે છે કે આ છે ઈ પેરેલલ, અહીંયા છે ઈ પરપેન્ડિક્યુલર, તો રિઝલ્ટન્ટ કયો આવશે? અહીંયા આવશે √2 કે લેમ્ડા બાય આર. મજા આવી ગઈ? તો આ રીતના કોન્સેપ્ટ ક્લિયર થાય છે. આ રીતની વાતો મારા મગજમાં બેસે છે સર. અહીંયા સુધી મને આઈડિયા આવે છે. મજા આવી. હવે બેટા આપણે કેસને થોડો અલગ કરી. દેખો, માઇનસ હોય તો અંદરથી અને પ્લસ હોય તો બહારની તરફ. તમને આઈડિયા. થોડો આપણે કેસને અલગ લઈ જઈએ. જો શું ઘટના થાય કે હવે જે કેસ છે બેટા, બરાબર, એ છે
ખાલી ઇન્ફાઇનાઇટ વાયર, ખાલી ઇન્ફાઇનાઇટ વાયર એટલે કે બંને બાજુથી અનંત અંતરે રહેલો તાર. બેટા બંને બાજુથી અનંત અંતરે તાર રહેલો હોય તો શું થાય એ વાત આપણે સમજવાની છે. બંને બાજુથી અનંત અંતર તો હું ધારી લઉં છું બેટા કે જે મને જે તાર આપ્યો છે, દેખ વાત સમજજે, હું ધારી લઉં છું કે જે મને જે તાર આપ્યો છે એ બંને બાજુથી અનંત અંતરે આપેલો છે. હું ધારું છું કે મને જે તાર આપ્યો છે, હું ધારું છું કે મને જે તાર આપ્યો છે, હું ધારું છું કે મને જે તાર આપ્યો છે એ બંને બાજુથી કયો આપ્યો છે? અનંત અંતરે આપ્યો છે. એક બાજુથી નહીં બેટા, મને જે તાર આપ્યો છે એ બંને બાજુથી અનંત અંતરે આપ્યો છે. એક આ બાજુથી અનંત અંતરે આપ્યો છે બેટા, અને એક આ બાજુથી મને અનંત અંતરે આપ્યો છે. મને ધારું છું કે મને બંને બાજુથી જે તાર આપ્યો છે એ બંને બાજુથી આપેલો તાર એ બંને બાજુથી કયો આપેલો છે? અનંત અંતરે આપેલો છે. વાતને સમજ. મને જે તાર આપેલો છે એ બંને બાજુથી કયો આપેલો છે? અનંત અંતરે. બંને બાજુથી અનંત અંતરે. હવે મને કીધું છે કે ભાઈ અહીંયાથી એક્ઝેક્ટલી આર અંતરે પી બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. બેટા પેલું એક સાઈડ થી અનંત અંતરે હતો, અહીંયા બંને બાજુથી અનંત અંતરે આપેલું છે. સિસ્ટમ આપણી સેમ. સિસ્ટમ શું છે? સિસ્ટમ શું છે કે અહીંયા સાહેબ બે છેડા અનંત અંતરે જતા રહ્યા, બે છેડા. તો આપણી સિસ્ટમ સેમ કે પી બિંદુથી જે રેખા આપેલી છે, જે આપણને રેખાબેન આપેલા છે, એ રેખાબેનથી આપણને જે રેખાબેન આપેલા છે એ રેખાબેનથી સિસ્ટમ આપણી સેમ, એ રેખાબેનથી આપણે રસ્સી જોઈન કરવી પડશે. તો રેખાબેનથી આપણે રસ્સી જોઈન કરવા ગયા ભાઈ, તો શું પ્રોબ્લેમ આવ્યો? શું પ્રોબ્લેમ આવ્યો? સર નીચે ઝૂકી જાય છે. શું પ્રોબ્લેમ આવ્યો? દેખાય શું પ્રોબ્લેમ આવ્યો? રસ્સી જોઈન કરવા ગયા તો રસ્સી ક્યાંય મેળ પડતો નથી, અનંત અંતરે આ રીતે ઉભી રહે છે આઈને. બરાબર, અહીંયા સેમ થાય છે ભાઈ, રસ્સીનો ક્યાંય મેળ પડતો નથી, આ રીતે આઈને ઉભી રહે છે, કોઈ મેળ જ નહીં પડતો. રસ્સી જોઈન કેવી રીતના કરવી? બરાબર, રસ્સીને જોઈન કરવી કેવી રીતના ભાઈ? બરાબર, બંને સાઈડ થી અનંત અંતરે છે. 1 મિનિટ ઉભા રહેજો ભાઈ, 1 મિનિટ. પધારો, ગુડ મોર્નિંગ, પધારો. ચલો સમજો વાતને, સમજો. બરાબર, સમજો વાતને. ખબર પડી? તો બંને સાઈડ થી ઇન્ફાઇનાઇટ છે. જો બંને સાઈડ થી ઇન્ફાઇનાઇટ હોય તો શું થાય? વાતને સમજો કે બેટા મેં હવે ફરી રસ્સી લીધી, યલો કલરની રસ્સી છે. બરાબર, વાતને સમજો. તો કે એક રસ્સી જોઈન કરી, વાતને સમજો કે એક રસ્સી જોઈન કરી સાહેબ ઇન્ફાઇનાઇટે જાય છે, અને બીજી રસ્સીમાં બી હવે એવું થાય છે સાહેબ, આપણો નિયમ એનો એ કે ભાઈ રોડના બે સાઈડ રસ્સી જોઈન કરવી, બે રસ્સી ઇન્ફાઇનાઇટ જાય છે. આપણો નિયમ શું હતો? આપણો નિયમ પહેલેથી આપણે પકડી રાખવાનો કે રેખાબેનથી આપણે બે રસ્સીઓ જોઈન કરવાની. બરાબર, રેખાબેનના પી પોઈન્ટ થી બે રસ્સીઓ, એ બંને રસ્સીઓ જે આપણને રોડ આપેલી હોય એને અડાડવાની. પણ ઓય નહીં અડે ભાઈ, ઓય ચોથી અડશે. તું બોલે ચોથી અડશે? આ તો ઇન્ફાઇનાઇટ હેડે જ જાય. આ બી નહીં અડે, ઓ ચોથી અડશે, આ બી હેડે જ જાય છે. તો બેટા હવે શું અહીંયા? તો અહીંયા સર એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે અહીંયા સાહેબ φ1 ની વેલ્યુ 90 મળશે, અને અહીંયા સાહેબ φ2 ની વેલ્યુ બી કેટલી મળશે? 90 મળશે. તો અહીંયા φ1 બરાબર φ2 ની વેલ્યુ કેટલી મળશે? 90 મળશે. સમજો વાત. અહીંયા φ1 અને φ2 ની વેલ્યુ કેવી મળશે? 90 મળશે. બરાબર, બેકગ્રાઉન્ડ નોઈઝ આવી રહ્યો હશે. બરાબર, બરાબર, 1 મિનિટ. બેકગ્રાઉન્ડ નોઈઝ આવે છે? આવતો હશે. તો બેટા અહીંયા φ1 ને φ2 કેટલું મળશે? 90 મળશે. સમજો. બાર બેઠા કૂતરા મારા હવાર બે સાઈડ થી બે પાર્ટીઓ આવી ગઈ, જંગ છીડી ગઈ સવાર.
હા, તો 5 1 5 2 બરાબર 90 આવી ગયું છે, વાતને સમજજો તો બરાબર. અહીંયા બી 90 છે, અહીંયા બી 90 છે, 5 1 5 2 થઈ ગયું છે, 90 થઈ. તો આપણે બેટા અહીંયાથી એક રસ્સી આમ જવા દીધી, એક રસ્સી આમ જવા દીધી, બંને એંગલ આપણે 90 મળી ગયા. હવે આ કેસમાં શું થશે? આ કેસમાં આ સાઈડનો પોઝિટિવ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, આ સાઈડનો પોઝિટિવ અહીંયા બે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે. સમજ કે પેલી સાઈડ વાળો ઇન્ફાઇનાઇટ પોઝિટિવ આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે, અહીંયા એક ઈ પેરેલલ આવશે. સમજજો, એક ઈ પેરેલલ આમ આવશે, પેલી સાઈડનો ભાગ આ લગાવશે, આ ઈ પેરેલલ લગાવશે, અને એક ભાગ આવશે ઈ પરપેન્ડિક્યુલર. બરાબર. તો બેટા ઈ પેરેલલ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ખાલી બાકી શું રહેશે? ઈ પરપેન્ડિક્યુલર. ચેક બી કરી સૂત્રની અંદર કે સાહેબ ઈ પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ્સ ટુ k લેમ્ડા બાય r sin phi 1 પ્લસ sin phi 2. ઈ પેરેલલ 0 જ આવવાની છે, પણ તો બી ચેક કરી દો. k લેમ્ડા બાય r cos phi 2 માઇનસ cos phi. સમજો વાતને. તો કે k લેમ્ડા બાય r sin 90 પ્લસ sin 90, તો શું થઈ જશે? k લેમ્ડા બાય r sin 90 એટલે કે 1 પ્લસ 1 તો કેટલો આવી જશે? 2. તો જવાબ કેટલો આવી જશે? 2k લેમ્ડા બાય r. આ કોનો જવાબ આવી જશે? ઈ પરપેન્ડિક્યુલર નો જવાબ આવી જશે. ઈ પેરેલલ ની વાત કરી બેટા, તો કે k લેમ્ડા બાય r cos 90 માઇનસ cos 90. બેટા cos 90 ની વેલ્યુ કેટલી થાય? 0. તો કે k લેમ્ડા બાય r 0 માઇનસ 0 જવાબ આવી જશે 0. આ આવશે ઈ. તો ઈ પેરેલલ ની વેલ્યુ 0 મળશે. મેં તમને પહેલા જ કીધું કે સામ સામે કેન્સલ થઈ જશે. મને કોણ મળશે? ઈ પરપેન્ડિક્યુલર મળશે. હવે અહીંયાથી દાખલા કેવા પૂછે? બરાબર. એક પેજ હજી આનું કોપી લઈ લઈએ, તમને થોડું સમજાવી દઈએ. બરાબર. આનું એક પેજ હજી ડુપ્લિકેટ લઈ લઈએ, જો સમજજો. અહીં દાખલા કેવા પૂછે? ઓકે, સમજો બેટા. હવે દાખલા કેવા પૂછાય કે તને તાર આવી રીતના આપી દે, તને એમ કહી દે કે અહીંયાથી બી ઇન્ફાઇનાઇટ છે ભાઈ, ઉપરથી બી ઇન્ફાઇનાઇટ છે, બંને સાઈડ થી ઇન્ફાઇનાઇટ તને લખીને આપી દે, આવી તો ઉભો તાર દોરીને આપી દે, અને પછી તને કહે કે ભાઈ અહીંયાથી આર અંતરે પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી. તો સીધી વસ્તુ છે કે અહીંયા એક જ મળવાનું છે. કયું મળવાનું છે? તો કે સાહેબ ખાલી ઈ પરપેન્ડિક્યુલર કેટલું મળશે? 2k લેમ્ડા બાય r. વાત પતી. તારા હો આપી દે, એની ઈચ્છા થાય એવી રીતના તારા રીતે દોરીને આપી દે. બરાબર. અહીંયા નેગેટિવ આપે, ઝુમ 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 ઝુમ. અહીંયા આપી દે ઇન્ફાઇનાઇટ, ઝુમ ઝુમ ઝુમ. અહીંયા આપી દે ઇન્ફાઇનાઇટ. એમ કહી દે બેટા અહીંયાથી આર અંતરે, અહીંયાથી આર અંતરે પી બિંદુ પર, આર અંતર ગમે તે હોય, પી બિંદુ પર વેલ્યુ કેટલી બેટા? તો અહીંયા નેગેટિવ હોય તો અંદરની તરફ કેટલી થશે? E ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમ્ડા બાય r. મજા આવી ગઈ, પણ આઈડિયા આવી ગઈ, ખબર પડી ગઈ? આઈડિયા આવી કે ના આવી? ઓકે, અહીંયા સુધી મને આઈડિયા. હવે આગળ છીએ બેટા કે દાખલા પૂછાયા છે નીટ 2019 માં. બરાબર. નીટ વાળા એમ કહેતા જ નહીં કે આમાં લેવલનું નહીં. નીટ વાળાને બધું હોય, જે લેવલનું બધું ભણવાનું જ છે નીટ વાળા. બરાબર. તો દાખલો નીટમાં આવેલો છે બેટા, એકદમ ઈઝી દાખલો. શું કીધું છે કે પ્લસ લેમ્ડા કુલમ પર મીટર અને માઇનસ લેમ્ડા કુલમ પર મીટર રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે સમાંતર અનંત રેખીય વિદ્યુતભારો મુક્ત અવકાશમાં 2r અંતરે મૂકવામાં આવ્યા છે. તો બે રેખીય વિદ્યુતભારોની વચ્ચેનું મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બેટા શું કીધું છે? એને એવું કીધું છે કે આવી ઘટના છે. સમજવા, એને એવું કીધું છે બેટા કે આ એક જગ્યાએ પોઝિટિવ ચાર્જ હતું, ઇન્ફાઇનાઇટ, એક જગ્યાએ નેગેટિવ ચાર્જ.
ઇન્ફાઇનાઇટ, અહીંયાથી ઇન્ફાઇનાઇટ. સમજ છે? એક જગ્યાએ પોઝિટિવ ચાર્જ હતો પ્લસ લેમડા, એક જગ્યાએ માઇનસ લેમડા હતો. બરાબર. બે સમાંતર અનંત રેખીય કેવા તાર હતા બેટા? અનંત હતા. રેખીય વિદ્યુત ભારોને મુક્ત અવકાશમાં 2r અંતરે. ઓકે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે બેટા? તો આ બંને વચ્ચેનું અંતર આપેલું છે 2r. તો એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ બિંદુ લઉં તો અહીંયાથી અંતર કેટલું થઈ જાય? r, અને અહીંયાથી બી અંતર કેટલું થઈ જાય? r. બરાબર. તો 2r અંતરે બરાબર વચ્ચે એક્ઝેક્ટ મધ્ય બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બેટા? ખબર છે, હમણાં જ શીખવાડ્યું. શું થશે બેટા? કે જે પોઝિટિવ વાળો હશે આ દિશામાં લગાવશે, કેટલું લગાવશે? 2k લેમ્ડા બાય r. તો પોઝિટિવ વાળો છે એક્ઝેક્ટલી આ દિશામાં લગાવશે. પોઝિટિવ વાળો એક્ઝેક્ટલી આ દિશામાં લગાવશે. કેટલું લગાવશે? તો કેટલું લગાવશે? 2k લેમ્ડા બાય r. નેગેટિવ વાળો બેટા કયો લગાવશે? નેગેટિવ વાળો પોતાની તરફ લગાવશે. નેગેટિવ વાળો અહીંયા આપે આવેલો છે એ પોતાની તરફ લગાવશે. પોઝિટિવ વાળો પોતાનાથી દૂર લગાવશે. પોઝિટિવ વાળો પોતાનાથી દૂર લગાવશે. નેગેટિવ વાળો પોતાની તરફ લગાવશે. તો નેગેટિવ વાળો બેટા કયો લગાવશે? તો નેગેટિવ વાળો અહીંયા લગાવશે, આ દિશામાં લગાવશે. નેગેટિવના કારણે બી કેટલું આવશે? 2k લેમ્ડા બાય r. બંનેના કારણે, કારણ કે બંને સાઈડથી ઇન્ફાઇનાઇટ આપેલા છે. બરાબર. તો પોઝિટિવ વાળો આ દિશામાં લગાવી રહ્યો છે, નેગેટિવ વાળો પોતાની તરફ લગાવી રહ્યો છે. તો નેટ વેલ્યુ કેટલી થઈ ગઈ સાહેબ આની? સમજો. તો ઈ નેટ કેટલું થઈ ગયું? તો ઈ નેટ થઈ ગયું 2k લેમ્ડા બાય r પ્લસ 2k લેમ્ડા બાય r. તો જવાબ કેટલો આવી ગયો? 4k લેમ્ડા બાય r જવાબ આવી ગયો. પણ હવે તારે k ની વેલ્યુ મૂકવી પડે. 1/4 પાઈ એપ્સિલોન નોટ લેમ્ડા બાય r જવાબ આવી ગયો. 4 4 જતા રહે તો લેમ્ડા બાય પાઈ r એપ્સિલોન નોટ. આ તને ઈ ની વેલ્યુ મળી. લેમ્ડા બાય પાઈ r એપ્સિલોન નોટ. ઓપ્શન નંબર શું આવી ગયો? સી આવી ગયો. આવડશે બેટા? ખબર પડશે કે નહીં પડે? ચલો, એના પછી બીજો દાખલો હતો કે એક ઇલેક્ટ્રોન જેનું દળ m છે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતા અનંત લાંબા વિદ્યુતભારિત તારની આસપાસ r ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગમાં અચળ ઝડપે પરિભ્રમણ કરે તો આવર્તકાળ કેટલો હશે? આ શોધવાનું છે. દેખો સમજાઈએ શું ઘટના આપેલી છે. બેટા એક અનંત લંબાઈનો તાર આપેલો છે આ રીતે. એક અનંત લંબાઈનો તાર આપેલો છે. બરાબર. સમજે વાતને કે તને એક અનંત લંબાઈનો તાર આપેલો જે બે સાઈડથી કેવો છે? અનંત. સમજ છે? બરાબર. કે એક ઇલેક્ટ્રોન જેનું દળ m છે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતા અનંત લંબાઈના તારની આસપાસ r ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગમાં ફરી રહ્યો છે. તો આની આજુબાજુ, બરાબર, આની આજુબાજુ ભાઈ આ રીતે એક ઇલેક્ટ્રોન શું કરી રહ્યો છે? રોટેટ કરી રહ્યો છે. એક ઇલેક્ટ્રોન ભમી રહ્યો છે. આની ત્રિજ્યા કેટલી છે? r છે. બરાબર. 3 ઇલેક્ટ્રોન નહીં દોરવાના, એક જ ઇલેક્ટ્રોન ભમી રહ્યો છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? r આપેલી છે. અહીંયાથી આ ત્રિજ્યા ધરાવતા ગોળ ગોળ ભમી રહ્યો છે. બરાબર. તો આવર્તકાળ કેટલો છે શોધવાનો છે. બેટા સીધી વસ્તુ છે બેટા કે આ પોઝિટિવ ચાર્જ, બરાબર, આ પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોન પર કેટલો ફોર્સ લગાવશે? તો ઇલેક્ટ્રોન ઉપર કેટલો ફોર્સ લગાવશે? ઇલેક્ટ્રોનને આપણે ઈ માન લઈએ તો F = QE ફોર્સ લગાવશે પોતાની તરફ. ફોર્સ F = QE લગાવશે. યસ સર. બીજું ક્યાં? આનાથી r અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે? સાહેબ આપણે હમણાં જ ભણી ગયા કે આનાથી r અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? બરાબર. હમણાં આપણે ભણ્યા કે આનાથી r અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? તો આનાથી r અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? E = 2k લેમ્ડા બાય r. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? 2k લેમ્ડા બાય r. ઇલેક્ટ્રોન કેટલો ફોર્સ લગાવશે ભાઈ? F = QE. બે ફોર્સ લાગશે. એક તો F = QE લાગશે, એટલે કહી શકાય F = E × E. ફોર્સ કેટલો લાગશે ઇલેક્ટ્રોન ઉપર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી લાગેલી છે? 2k લેમ્ડા બાય r. તો ફોર્સ કેટલો લાગી જશે? F = E. બરાબર. ઇલેક્ટ્રોન ફોર્સ કેટલો લાગશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગી રહી છે તો ફોર્સ કેટલો લાગશે? Q × E જેટલો. બીજું બેટા ભમી રહ્યો છે. ભમી રહ્યો છે તો તમે શું લગાવી શકો કે સાહેબ F = બે સૂત્ર હતા. એક તો હતું mv²/r અને એક હતું mω² × r. બે સૂત્રો લાગી. બરાબર. આને આપણે સરખાઈ દઈએ કે mω² r = E × QE. બરાબર. mω² r = E. E ની વેલ્યુ કેટલી આવશે? 2k લેમ્ડા બાય r. સમજ? હવે લેમ્ડા રાખવો હોય તો રખાય, લેમ્ડા ના રાખવો હોય
તો ક્યુ બાય એલ લખીએ, લેમડા રાખીએ આપણે, અનંત લંબાઈ છે એટલા માટે. તો ઓમેગાની વેલ્યુ કેટલી આવશે કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમડા ઈ બાય એમ આર સ્ક્વેર, બરાબર, અંડરરૂટની અંદર આવશે. તો t ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2 પાઈ બાય ઓમેગા, તો ઊંધું થઈ જશે સૂત્ર કે 2 પાઈ અહીંયા આવી જશે એમ આર ક્યુબ એમ આર સ્ક્વેર બાય 2k લેમડા ઇન્ટુ ઈ. તમને જે ચાર્જ આપેલો, ઇલેક્ટ્રોન આપે તો ઇલેક્ટ્રોન, બીજો કોઈ ચાર્જ આપે તો બીજો કોઈ, ક્યુ લખવો તો ક્યુ લખી શકાય, બરાબર. અહીંયા ક્યુ લખવો હોય તો ક્યુ લખી શકાય, ઇલેક્ટ્રોન લખી શકાય. તો આ રીતનો પ્રશ્ન હશે. આના પરથી સેમ પ્રશ્ન JEE 2023 પૂછાય. શું પ્રશ્ન પૂછાય? તો વેગ શોધવાનો કીધો કે ઇલેક્ટ્રોન જે વેગથી ફરે તે વેગ શોધો. બેટા અહીંયાથી વેગ બી શોધી શકાય, બરાબર. અહીંયાથી mv² બાથે આ રાતે સરખાઈ દો તો મને વેગ બી મળી જાય કે ના મળી જાય, બરાબર. તો મને ઓમેગા મળી ગયો બેટા. હવે મને ખબર છે કે v ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા, ખબર છે મને, યાદ છે, બરાબર. તો હું ઓમેગાની વેલ્યુ મૂકી દઉં. ઓમેગાની વેલ્યુ કેટલી છે 2k લેમડા ઈ બાય એમ આર સ્ક્વેર. r થી r બહાર નીકળી જશે તો r કેન્સલ થઈ જશે. જવાબ શું આવશે? ખાલી 2k લેમડા ઈ બાય એમ બાકી રહેશે, v ની વેલ્યુ. પણ એ ફરતી શોધી લઈએ સાહેબ, કોઈ વાંધો નહીં. ચલો કે અહીંયા મને ખબર છે કે સર f ઇઝ ઇક્વલ ટુ શું થશે qe થશે, ઇલેક્ટ્રોન જ આપેલો છે. બીજું f ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે mv² બાય r થશે. અનંત લંબાઈનો તાર છે, અહીંયા બી અનંત છે, અહીંયા રકમમાં લખેલું છે, અહીંયા બી અનંત છે લખેલું છે. ઘનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ અનંત લંબાઈનો તાર છે, મતલબ ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. સેમ દાખલો તો હું સરખાઈ દઉં કે ભાઈ QE ઇઝ ઇક્વલ્સ ટુ mv² બાય r. E ની વેલ્યુ કેટલી ભાઈ? તો કે 2k લેમડા બાય r ઇઝ ઇક્વલ્સ ટુ mv² બાય r. r જતા રહ્યા તો v ની વેલ્યુ કેટલી આવી ગઈ ભાઈ કે અંડર રૂટ k 2q લેમડા 2k qa બાય m. આવી રીતના થોડું વ્યવસ્થિત લખીએ કે 2k લેમડા q બાય કેટલી આવી ગઈ m. વેલ્યુ મૂકી દઈએ અહીંયા કે ભાઈ 2 9 ઇન્ટુ 10⁹, બરાબર. લેમડાની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ તમને 2 ગુણ્યા 10⁻8, તો કે 2 ગુણ્યા 10⁻8. ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી થશે 1.6 ગુણ્યા 10⁻19 ઈ ની વેલ્યુ. અને માસ કેટલો આપેલો છે 9 ગુણ્યા 10⁻31, તો કે 9 ગુણ્યા 10⁻31. 9 9 કેન્સલ થઈ ગયા, બરાબર. 9 9 કેન્સલ થશે, 2 દુ 4, 16 ચોક 64, 64 માંથી 12 છે 8, સમથિંગ 8 જેવો જવાબ આવશે. તમે એને ગણશો એટલે. તો સારો દાખલો હતો. આ ટાઈપના દાખલા પૂછાઈ શકે, તો આ પેટર્ન ફોલો કરજો. આ ટાઈપનો દાખલો ઘણા વખતથી આવ્યો નથી, તો હવે આવી શકે આવો દાખલો. 2027માં 100%, 2028માં 29માં આવો દાખલો આવી શકે. તો આને પેટર્નને ફોલો કરજો, બરાબર બેટા. ચલો અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ. હવે આપણે આગળ છીએ, બરાબર. ટાઈમ કેટલો છે? ટાઈમ છે તો હવે આ દાખલો લઈ લઈએ. દેખો સમજો વાતને. એ કીધું છે કે O બિંદુ પર નેટ વિદ્યુત ક્ષેત્ર શોધો. સમજો તો O બિંદુ પર બેટા નેટ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધાશે? તો બેટા અહીંયા ઘટના શું આપેલી છે કે અહીંયા એક સાઈડથી સેમી ઇન્ફાઇનાઇટ, અહીંયા સેમી ઇન્ફાઇનાઇટ અને અહીંયા. તો આને હું 3 ભાગ પાડી દઉં. આવો દાખલો આવે તો 3 ભાગ પાડી દેવાના. એને આપ્યો જ છે, દેખો અહીંયા B લખીને આપ્યો છે, બરાબર. એને અહીંયા B લખીને મને આપ્યો જ છે, તમને દેખાતું નથી. આ B, આ જે B લખેલો છે બેટા, એ B કયો લખેલો છે સમજ છે? તો આ B અહીંયા લખેલો છે, આ B અહીંયા લખેલો છે. તો મને 3 ભાગ આપ્યા છે, BC, AB અને CD લઈ લઈએ, બરાબર. તો O ઉપર નેટ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. લોજિકલી વિચાર, મને 3 ભાગ પાડો છો, બરાબર. અને જવા દે, આની કોઈ મતલબ નહીં. મને 3 ભાગ પાડું. જો પહેલો ભાગ શું પડશે તો હું એક ભાગ આટલા સુધી લઉં, સમજ છે? એક ભાગ હું આટલા સુધી લઉં, હું 3 ભાગ પાડું. હું 3 ભાગ અલગ અલગ લખું. જો પહેલો ભાગ, તો પહેલો ભાગ આટલા સુધી પાડ્યો, મેં પહેલો ભાગ આટલા સુધી લીધો, બરાબર. બીજો ભાગ, સમજ વાત ને, મેં બીજો ભાગ આટલો લીધો, બરાબર. મેં દોરું વગે કે પહેલો ભાગ આટલો. અહીંયા આપેલી હતી રેખા, જો એક્ઝેક્ટલી આટલા તાર માટે બધું ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ.
આ બધું છે જ નહીં. તો ખાલી આટલા તાર માટે રેખા કેટલી? આર અંતરે ઓ બિંદુ પર. માની લે ભાઈ, તું લોજિકલી વિચાર કે આ બધું કશું આપેલું જ નહીં. છોડ, તું લોજિકલી વિચાર કે આ બધું કશું નહીં આપેલું. આ બધું ના આપેલું હોત તો તું શું કરત? આ બધું ના આપેલું હોત તો તું શું કરત? આ બધું ના આપેલું હોત તો સાહેબ આ સેમી ઇન્ફાઇનાઇટ જો બની ગયું એક્ઝેક્ટ. હા સાહેબ, આ એક્ઝેક્ટ સેમી ઇન્ફાઇનાઇટ જો બની ગયું. અહીંયા આપેલી છે રેખા સાહેબ. હા, એક્ઝેક્ટ સેમી ઇન્ફાઇનાઇટ જો બની ગયું. દેખાય? આ એક્ઝેક્ટ સેમી ઇન્ફાઇનાઇટ જો બની ગયું. આ એક્ઝેક્ટ સેમી ઇન્ફાઇનાઇટ જો બની ગયું કે ના બની ગયું? બની ગયું એક્ઝેક્ટ સેમી ઇન્ફાઇનાઇટ જો. અહીંયા રેખા આપેલી છે, વાતને સમજ. એક્ઝેક્ટ સેમી ઇન્ફાઇનાઇટ જો બની ગયું. યસ સર, બરાબર. હવે હું બીજો વાત કરું. તાર મગજ ખુલ્યું આટલા સુધી. બીજો ભાગ લો. તને દેખાશે હવે. આ બીજો ભાગ લો બેટા, કે હું આટલું જવા દઉં. ઝુમ 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 ઝુમ. આ બધું કશું નહીં આપેલું. બરાબર, આ બધું કશું જ નહીં આપેલું. જાને દો. બસ આ એવું થઈ ગયું કે આ ભાગ આટલું સેમી ઇન્ફાઇનાઇટ બન્યું. આવું દોરી શકાય બેટા. હું એ દોરું કે આ ભાગ આટલો સેમી ઇન્ફાઇનાઇટ દેખાય. બરાબર, આ ભાગ બેટા આટલો, અહીંયા આટલું સેમી ઇન્ફાઇનાઇટ બન્યું. આ સેમી ઇન્ફાઇનાઇટ થઈ ગયું. બરાબર, આ એક્ઝેક્ટલી રેખા આપેલી તો આ સેમી ઇન્ફાઇનાઇટ બન્યું. તો આ બી સાહેબ બની ગયું સેમી ઇન્ફાઇનાઇટ. સમજજે, થોડા એડવાન્સ લેવલ ટાઈપના પ્રશ્નો, એડવાન્સ ટાઈપના પ્રશ્નો. બરાબર, નીટમાં બી આવી શકે. હવે નીટમાં આવી શકે. હવે રિસ્ક લેને કા નહીં. નીટ में किसी को આટલી સાહેબ ખબર પડી ગઈ. આ ભાગ બાકી રાખી. કયો ભાગ? આટલેથી આટલો ભાગ બાકી રાખી. ઝુમ 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 આટલો આપણે બાકી રાખીએ. એનું કંઈક કરીએ. પેલા આટલું બન્યું સાહેબ. હા સાહેબ, બની ગયું 100% બન્યું. હવે સાહેબ આટલું બન્યું લોજિકલી, આટલું બન્યું સાહેબ. તો મને ખબર છે બેટ સાહેબ કે આના કારણે, આ ઉપરવાળાના કારણે, બરાબર, મને ખબર છે, હું ફરી દોરું. બરાબર, મને ખબર છે સાહેબ. શું ખબર છે મને? તો મને ખબર છે કે આ ઉપરવાળો જે ભાગ છે આના કારણે મને 2 પોઈન્ટ મળશે સેમી ઇન્ફાઇનાઇટના કારણે. કયા સાહેબ? તો 1 પોઈન્ટ આ ઉપર પોઝિટિવ છે એના કારણે 1 પોઈન્ટ નીચે મળશે 2k લેમ્બડા બાય. અહીંયા એક પોઝિટિવ છે એના કારણે 1 પોઈન્ટ અહીંયા મળશે. કેટલો મળશે? 2k લેમ્બડા, અરે સોરી k લેમ્બડા બાય. 1 પોઈન્ટ અહીંયા મળશે k લેમ્બડા બાય. ભાઈ આ સેમી ઇન્ફાઇનાઇટ છે તો ઉપરવાળા પોઝિટિવના કારણે એક ભાગ અહીંયા મળશે, આ વાળા પોઝિટિવને અહીંયા મળશે k લેમ્બડા બાય. ઓકે સાહેબ? જી સાહેબ, બરાબર. તો મેં 2 દર્શાવી દઉં ભાઈ. 2 દર્શાવી દઉં કે ભાઈ આના કારણે, આ ચમનના કારણે મને અહીંયા મળશે. કેટલો મળશે? k લેમ્બડા બાય. ઓકે સાહેબ. આ ઉપરવાળો જે ચમન હશે, ઇન્ફાઇનાઇટ વાળો ચમન, એના કારણે મને નીચે મળશે. કેટલો મળશે? k લેમ્બડા બાય. ઓકે, તો આ જે વાયર છે એને મેં આ લાઈનથી દર્શાવ્યો હતો. આ રંગ આપ્યો છે એના ભાગ. બરાબર, એક ચમન પૂરો. બીજો ચમન લઈએ, દૂસરા ચમન. બેટા બીજા માટે શું કરીએ કહે? હા, એક ચમન પૂરો, બીજો ચમન આવ્યો, સેકન્ડ ચમન 2. તો ચમન 2 માટે શું કરીએ કહે? ચમન 2 માટે એવું કરીએ કે બેટા આ બી ઇન્ફાઇનાઇટ છે, સેમી ઇન્ફાઇનાઇટ. તો ચમન 2 માટે શું કરીએ કહે? રંગ અલગ રહીએ. સેમ રંગ ના લેવાય, પાપ લાગે. અલગ રંગ લઈએ. બેટા આ ચમનમાં અહીંયા જે ચમન પડ્યો છે એ ચમન અહીંયા લગાવશે. ઝૂમ k લેમ્બડા બાય. જી સર. અહીં ઇન્ફાઇનાઇટ વાળો જે ચમન છે એ અહીંયા લગાવશે. કેટલો લગાવશે? k લેમ્બડા બાય. 2 ચમન અહીંયા લગાવશે. તો આનો રંગ, આ એક ચમન છે તો એક ચમન અહીંયા છે, અહીંયા લગાવશે બેટા. કેવું લગાવશે? k લેમ્બડા બાય. એક ઇન્ફાઇનાઇટ વાળો ચમન છે એ અહીંયા લગાવશે. કેટલું લગાવશે? k લેમ્બડા. બરાબર છે. અહીંયા સુધી મને ખબર પડી. જો ના ખબર પડી હોય તો ફરથી દેખજો. એવું નહીં ના ખબર, નહીં ખબર પડી, કઈ આઈડિયા નહીં, ફરથી દેખો. ગુજરાતના વિદ્યાર્થીઓ, જો વિડીયોમાં ખબર ન પડી હોય તો વિડીયોને એકવાર ફરથી જુઓ. જો ફરથી જોશો તો તમને વિડીયોમાં 100% ખબર પડી જશે. જો સમજો વાતને. હવે તો હું નહીં કહેતો, હવે તો તમને મોદી સાહેબ કહી રહ્યા. હવે તમારે બીજી વખત જોવું જોઈએ જો ના ખબર પડે તો. જો સમજો વાતને કે અહીંયા ઘટના શું બની રહી બેટા? ઘટના એવી રીતે બની રહી.
ઘટના એ બની કે સામ સામેના શું થઈ જશે? કેન્સલ થઈ જશે. આ સામ સામેના શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અહીંયા ઈ નેટ કેટલી આવી જશે? તો અહીંયા ઈ નેટ કેટલી આવી જશે? 0 આવી જશે. વાત બરોબર છે. તો બે ભાગ તો જતા રહ્યા. બે ભાગનું પિક્ચર પૂરું થઈ ગયું, એના કારણે તો ઈ નેટ 0 આવે. હવે બાકી કયો ભાગ રહ્યો? મને સાહેબ હવે ખબર પડી ગઈ કે આ વાળો ભાગ બાકી રહ્યો. હવે સાહેબ પિક્ચર પૂરું થઈ ગયું, ये भी गया, पिक्चर फ्लॉप हो गया, पिक्चर फ्लॉप हो गया, ये भी गया और ये भी गया, दोनों चले गए. अब कौन सा भाग बाकी रहा? ये वाला. तो सर ये तो हमने सीखा है कि यहाँ पे 90 डिग्री का एंगल हो और ये हो तो हमारे पास फॉर्मूला था, याद कराए, 2k लेमड़ा बाय आर साइन अल्फा बाय 2. याद आया? आर्क માટે બેટા તો શું થતું તું? યાદ કરાઈએ, 2k લેમડા બાય આર સાइन 90 ભાગ્યા 2 તો સાइन 45. તો 2k લેમડા બાય આર સાइन કેટલું થઈ જશે? 45. તો કેટલું થશે? 2k લેમડા બાય આર અહીંયા થશે 1 બાય √2. √2 થી √2 ગયા, જવાબ આવી જશે √2k લેમડા બાય આર. બરાબર. તો બેટા હવે હું અહીંયા એક ભાગ બનાવું. હવે એક ભાગ દોરું અહીંયા, એક અલગ પેન થી દોરીએ ને ગ્રીન થી દોરીએ. તો બેટા અહીંયા જે ભાગ દોરી રહ્યો છું, એ बाप रे बाप, ओह वाओ वाओ वाओ, ये ग्रीन से जो पार्ट दौड़ रहा हूं देखना, आ जे भाग दौर्यो बेटा आ ग्रीन वाળો, એના કારણે મને અહીંયા એક નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ મળશે. રિઝલ્ટન્ટ કેટલી મળશે? તો કે 2k લેમ્બડા સોરી √2k લેમ્બડા બાય આર. તો જવાબ કેટલો આવી ગયો? √2k લેમ્બડા બાય આર. બાકી બધી કેન્સલ થઈ જશે. તો આન્સર કેટલો આવી ગયો બેટા? આન્સર આવી ગયો √2k લેમ્બડા બાય આર. તો વિદ્યાર્થીઓ અહીંયા મેં તમને આન્સર સમજાઈને બતાવી દીધો છે કે તમારો જવાબ આ દિશામાં √2k લેમ્બડા બાય આર થશે. તો થશે કે નહીં? બોલો, તાળીઓ થઈ જાય. સમજ પડી ગઈ બેટા? આઈડિયા આવી ગઈ બેટા? હવે આ દાખલો જે બીજો છે આ હોમવર્કમાં ગણવાનો છે. મને જવાબ કોમેન્ટમાં બતાવવાનો છે. જો કોમેન્ટમાં ના બતાવી શકો તો આપણા ઓફિશિયલ નંબર મેડમને મોકલવાનો છે. આપણા મેમને મોકલવાનો છે. બરાબર? મેડમને આપણે મોકલવાનો છે. આ ગણીને મોકલવાનો છે. ઠીક છે? બુદ્ધિ લગાવો અને ભાગ પાડો. હું હિન્ટ આપું, એક ભાગ અહીંયા, એક ભાગ આર્યો અને એક ભાગ આર્યો. હવે તમે તમારી બુદ્ધિ દોડાવજો, નહીતર એને ગણાઈશું. જો ના ખબર પડે તો ડિમાન્ડ કરજો, ગણાવો. કોમેન્ટમાં લખજો 10 જણા, તો એને ગણાઈ દઈશું. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં બેટા આવું આવે તો બધી સાઈડથી બંધ લૂપ હોય અને બધી સાઈડથી પોઝિટિવ હોય તો કહી દઉં કેટલી થઈ જાય? ઈ નેટ 0 થઈ જાય. આ વસ્તુ ધ્યાન રાખો. આ રીતનો શેપ, કોઈ બી સિમેટ્રી શેપ આપી દીધેલો હોય, બધી સાઈડ પોઝિટિવ या બધી સાઈડ નેગેટિવ હોય, જવાબ 0 થઈ જાય. बराबर? तो અહીંયા अपन का लेक्चर का अंत होती और हम तुम्हें ग्रुप का नंबर देती जिसमें तुम ज्वाइन हो जाती, क्योंकि घणे बधे गुजरात के बच्चे ज्वाइन होती. बराबर बेटा? तो અહીંયા તમે જોઈન થઈ જજો. હું તમને ઓફિશિયલ નંબર આપી દઉં છું. સરસ લેક્ચર રહ્યું છે આ, જો ખરેખર મસ્ત મજાનું લેક્ચર રહ્યું છે. કેજીએફ જેવું લેક્ચર છે આપણું. જો કે આને બી કેજીએફ જ કહી શકાય. 94276 મેડમનો નંબર છે. બહુ રિસ્પેક્ટફુલી મેડમને બેટા મેસેજ કરજો. 75546. જો કે ઘણા બધા છોકરાઓ બહુ સરસ મેસેજ કરે છે. હજી સુધી કોઈ એવો એક મેસેજ, સિંગલ મેસેજ એવો નહીં આવ્યો. બરાબર? ખરેખર બહુ સરસ. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ તો કેવું જ ના પડે. બરાબર? ગર્ભમાંથી સંસ્કારો હોય. બરાબર? ગર્ભમાં સંસ્કારો હોય. 9427675546 માના પેટમાં સંસ્કારો મળી જાય. ચિંતા જ નહીં એ બાબતની તો ના. બરાબર? ગુજરાતમાં રહેવાની મજા જ એટલે છે ને ભાઈ. ગર્વથી કહીએ કે આપણે ગુજરાતી. ગર્વથી આપણે એમ કહેતા હોઈએ કે ગર્વથી આપણે ગુજરાતી, તો ગર્વથી આપણા ગુજરાતના સાહેબની ચેનલને આપણે ટોપ ઉપર તો પહોંચાડવી પડે ભાઈ. ऊपर भी આપણા સાહેબ બેઠા है, दिल्ली में આપણા સાહેબ બેઠા है, बिजनेसमैनो આપણા છે, તો આપણી ચેનલ બી આપણી જ હોવી જોઈએ, પછી ના હોવી જોઈએ. ચલો 94294 ભાઈ, તો પ્રાઉડ મોમેન્ટ है ને, બોલવું તો પડે ને. હે એમ ભરે દિલ ભારતીય છે, દિલ તો ભારતીય છે. 9429467546 9427675546 બેટા આ નંબર ઉપર તમે મેસેજ કરજો. મેડમ તમને જોઈન કરે છે ગ્રુપમાં. તમારું નામ અને તમારું સ્કૂલનું નામ, તમારું ધોરણ, આ 3 વસ્તુ લખીને મૂકજો. મેડમ તમને ગ્રુપમાં જોઈન કરશે. ત્યાં ડીપીપી, પીપીટી, લેક્ચર્સ, નોટ, ટેસ્ટ
બધું જ આવી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.